હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન। તો આપણે કંઈક પર્યાવરણ એન્વાયરમેન્ટ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 8 લેક્ચર જોઈ ગયા। એ 8 લેક્ચરમાં આપણે છેલ્લા લેક્ચરમાં કંઈક પ્રદૂષણની ચર્ચા શરૂઆત કરી હતી, જેમાં પ્રદૂષણ કોને કહેવામાં આવે છે, પ્રદૂષક કોણ છે, અને સાથે સાથે આપણે વાયુ પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન આપણે ડિટેલ્સમાં સમજી ગયા। એર પોલ્યુશન, વાયુ પ્રદૂષણ આપણે ડિટેલ્સમાં કમ્પ્લીટ કરી દીધું છે લાસ્ટ લેક્ચરમાં। અને જો એક્ઝામની અંદર પોલ્યુશનને લઈને કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો એમાં વાયુ પ્રદૂષણ મોસ્ટ આઈએમપી છે। કેમ? સિમ્પલ છે। જો અત્યારે દિલ્હીની અંદર આપણા કેપિટલની અંદર તમને જોવા મળે છે ધુમ્મસ ને સ્મોક ને બધું જોવા મળે છે, તો અવારનવાર ચર્ચામાં રહેતું હોય છે। તો વાયુ પ્રદૂષણ તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો મહત્વપૂર્ણ છે। અને બીજી વસ્તુ તમે જુઓ કે ભાઈ મનુષ્યને જીવવા માટે કોઈ મુખ્ય ઘટક હોય પહેલા નંબરે, તો એ શું આવશે? હવા આવશે, ઓક્સિજન આવશે। સાહેબ, મનુષ્ય ઓક્સિજન વગર રહી જ ના શકે। ઓકે, કદાચ 2 મિનિટ કે 3 મિનિટ કે વધુમાં વધુ કોઈ વ્યક્તિ છે 4 કે 5 મિનિટ કદાચ ઓક્સિજન વગર નાક બંધ કરીને રહી શકે, એનાથી વધારે રહી શકે નહીં। તો ઓક્સિજન છે એ પહેલો ઘટક છે મનુષ્યને ટકાવી રાખવા માટે। તો આમાંથી સારા એવા ક્વેશ્ચનો વાયુ પ્રદૂષણમાંથી પૂછાય છે, જે આપણે લાસ્ટ લેક્ચર નંબર 8ની અંદર ડિટેલ્સમાં જોઈ ગયા। બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ફિગર દ્વારા મેં બધી વસ્તુ એક્સપ્લેન કરી છે। તો લેક્ચર નંબર 8 ન જોયો હોય તો જોઈ લેજો, જેની અંદર આપણે બેઝિક પ્રદૂષણ શું છે, પ્રદૂષણના અલગ અલગ ટાઈપ્સ એની વાત કરી હતી, પ્રદૂષણ ફેલાવનારા પ્રદૂષકોની વાત કરી હતી। ડિટેલ્સમાં બધી ચર્ચા આપણે કરી ગયા છે। હવે આપણે આ પ્રદૂષણ ચેપ્ટરને આગળ વધારીએ અને જે હવે નેક્સ્ટ પ્રદૂષણ આવે છે એ આવે છે પાણીનું પ્રદૂષણ એટલે કે વોટર પોલ્યુશન અથવા તો જળ પ્રદૂષણ। બીજા નંબરે શું આવે ભાઈ? મનુષ્યને જીવન ટકાવી રાખવા માટે બીજા નંબરનું કોઈ ઘટક હોય તો એ પાણી છે। તમે ખાધા વગર કદાચ અઠવાડિયું રહી શકો, પાણી વગર રહી શકો નહીં। પાણી તમારે જોઈએ। કદાચ એકાદ દિવસ તમે કાઢી લો, બીજા દિવસે તો પાણી જોઈએ એને જોડે। તો જીવનને ટકાવી રાખવા માટે જે બીજા નંબરનું જે ઘટક આવે છે એ છે પાણી। અને બીજા નંબરે તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ પ્રદૂષણની અંદર વાયુ પ્રદૂષણ પછી, તો એ આવે છે પાણીનું પ્રદૂષણ એટલે કે જળ પ્રદૂષણ। આમાંથી પણ સારા ક્વેશ્ચનો તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે। તો આજનો લેક્ચર તમે આખો જોજો, જેની અંદર બેઝિકથી લઈને બધી વસ્તુ ક્લિસ્ટર ક્લિયર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સાથે બધું ડાયાગ્રામ સાથે હું તમને બધી વસ્તુ સમજાવીશ કે ભાઈ એર પોલ્યુશન જળ પ્રદૂષણ વોટર પોલ્યુશનની અંદર શું આવે છે, શું તમારે યાદ રાખવાનું છે, કયા ક્વેશ્ચનો બને છે, બધી વસ્તુ આપણે જોવાની છે। ઓકે, તો શરૂઆત કરીએ છીએ જળ પ્રદૂષણ વોટર પોલ્યુશન। તો પહેલો જ ક્વેશ્ચન થાય કે ભાઈ પાણીનું પ્રદૂષણ એટલે શું? કે પાણીની અંદર જો તળાવ, પાણીની અંદર શું આવે? તો તળાવ આવી જાય। જો ખાલી આપણું નહીં વિચારવાનું, પાણીની અંદર જે રહેતા જીવો છે એની પણ વાત કરવાની। તો જ્યાં પાણી છે તો એ બધાની વાત કરવાની। તો તળાવો છે, સરોવરો છે, નદીઓ છે, સમુદ્રો છે, ભૂગર્ભ જળ છે, તો જ્યાં પાણી છે બધા પાણીની આપણે વાત કરીએ છીએ। આ બધા પાણીની અંદર કોઈક હાનિકારક પદાર્થ એડ થઈ જાય, પછી એ માનવ સર્જિત હોય કે કુદરતી રીતના હોય, પરંતુ એ પાણીની જો ગુણવત્તા ઘટાડે, એ હાનિકારક પદાર્થ એડ થવાથી પાણીની ગુણવત્તા ઘટે તો એનું પોલ્યુશન એટલે કે એનું પ્રદૂષણ થયું કહેવાય। તો ડેફિનેશન કંઈક એવી જ છે કે જ્યારે નદી, તળાવ, સરોવર, ભૂગર્ભ જળ કે સમુદ્રની અંદર હાનિકારક પદાર્થો એટલે કે એની અંદર શું આવે? રસાયણો આવે, કચરો આવે, બેક્ટેરિયા આવે, ગરમી છે, તો આ બધા આ ગરમી આવે, ગરમી પણ હવા જે પાણી છે એની ગુણવત્તા ઘટાડે। કઈ રીતના ઘટાડે હમણાં આપણે ચર્ચા કરીએ છીએ। અને આ બધા લોકો એની અંદર એડ થાય, પાણીની અંદર એડ થાય અને પાણીની ગુણવત્તા ઘટાડે અથવા બગાડે તો એને પ્રદૂષણ, જળ પ્રદૂષણ અથવા તો પાણીનું પ્રદૂષણ થયું કહેવાય। એટલે કે સિમ્પલ છે કે જે પાણી પીવા માટે, ખેતી માટે, ઉદ્યોગ કે જીવન સૃષ્ટિ માટે હતું, હવે એ માટે યોગ્ય ન રહે તો એનું પ્રદૂષણ થયું કહેવાય। જળ પ્રદૂષણના 2 સ્ત્રોત હોય, મનુષ્ય, સૌથી વધારે મનુષ્ય જ કરશે ઓબ્વિયસલી, કુદરત પણ થોડો ભાગ ભજવે છે। જેમ કે માટી ધોવાઈ જવી। હવે સાહેબ વરસાદ પડે છે તો વરસાદ છે એ પોતાની સાથે એનું પાણી છે માટી ખેંચીને એ સમજી લો કોઈ નદીની અંદર જાય કે કોઈ સરોવરની અંદર જાય કે કોઈ તળાવની અંદર જાય, તો ત્યાં માટી ભેગી થવાની અને પાણી છે એ દૂષિત થવાનું। ઓકે, સિમ્પલ છે કે તમે પીવાના પાણીની વાત કરો કે ભાઈ તમે નદીમાંથી પાણી પીતા હો અને એ સમયે કોઈ વરસાદ આવ્યો અને આજુબાજુની માટી છે ધોવાઈને એ સમજી લો કે એની અંદર આવી એટલે કે નદીની અંદર આવી, તો હવે તમે પાણી ભરશો તો એની અંદર થોડી માટી પણ આવશે, તો એ પીવા લાયક રહ્યું નહીં। ઓકે, હા, થોડા સમય માટે પણ પ્રદૂષિત તો થાય છે ને। તો માટી ધોવાઈ જવી, પછી જ્વાળામુખી પ્રવૃત્તિ, તો જ્વાળામુખી છે એનો વિસ્ફોટ થાય છે તો એર પોલ્યુશન તો થાય જ છે, તમને ખબર જ છે, લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા।
પરંતુ જે નાના નાના રજકણો છે અથવા તો વરસાદ પડે તો આ જ્વાળામુખીમાંથી જે બધા ઉછળીને બહાર બધું પડ્યું છે એ ધીમે ધીમે ધોવાઈને પાણીની અંદર જશે, તો પાણીનું પ્રદૂષણ પણ જ્વાળામુખીથી થાય છે. એ જ રીતના ખનિજો, જે ખનિજ લવણો છે એ પણ ધોવાઈને જ્યારે એડ થઈ જાય છે પાણીની અંદર તો એ પણ દૂષિત થાય છે. અને માનવની તો શું વાત જ કરીએ તો કૃત્રિમ સ્ત્રોતો તો ઘણા બધા છે, જેમ કે ઘરેલું ગંદુ પાણી એટલે કે ગટર. તો ગટર આપણે સમજી લો કે આપણા ઘરની અંદર સ્નાન કરીએ છીએ, આપણા નાહીએ છીએ, ધોઈએ છીએ, કપડાં ધોઈએ છીએ, તો આ બધું પાણી ગટરમાં જાય છે. અને ગટર ક્યાંક ને ક્યાંક ઓબ્વિયસલી વોટર બોડીને મળતી હોય, પછી એ તળાવ હોય, સરોવર હોય, કોઈ નદી હોય કે ભાઈ સમુદ્ર જ ના હોય. ઓકે, તો ઘરેલું ગંદુ પાણી જો એડ થાય છે વોટર બોડીની અંદર તો એ પ્રદૂષિત થવાનું. ઉદ્યોગોનું અવશિષ્ટ પાણી, ઓકે, એટલે કે ઉદ્યોગો છે, તમે એ જોઈ શકો છો કે આમાં ઇમેજની અંદર નથી, પરંતુ ઉદ્યોગો છે, સમજી લો કોઈ ફેક્ટરીઓ છે, આ ફેક્ટરીઓમાંથી કોઈ કેમિકલ્સ ને બધું નીકળે છે જે પાણીની અંદર ઠાલવવામાં આવે છે, તો એ રીતના પણ પાણીનું પ્રદૂષણ થાય છે. ખેતીમાંથી વહેતા રસાયણો, તમે ખેતીની અંદર પાકને ઉગાડવા માટે અલગ અલગ તમે ફર્ટિલાઇઝરનો યુઝ કરો છો, ખાતરનો યુઝ કરો છો, જેની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફેટ હોય છે, તો એ ધોવાઈને ક્યાં જશે? ઓકે, વરસાદ પડશે એટલે ધોવાઈને એ જે રસાયણો છે જે તમે નાખ્યા છે પાકને ઉગાડવા માટે, તો એ વધારેલા રસાયણો ધોવાઈને ક્યાં જશે? છેલ્લે તો ક્યાંક ને ક્યાંક વોટર બોડીની અંદર જશે, એટલે કોઈ નદીની અંદર મળતા હશે, કોઈ તળાવની અંદર, કોઈ સરોવરની અંદર મળતા હશે, અને અંતે નહીં હોય તો જમીનની અંદર જતા રહેતા હશે અને ભૂગર્ભની અંદર કદાચ એડ થઈ જતા હોય, તો આનાથી પણ પાણીનું પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક અને ઘન કચરો, એનાથી તો થાય છે સાહેબ. પ્લાસ્ટિક છે, તમે જુઓ કે અત્યારે પૂજા થાય તો પૂજા થાય પછી પંડિત કહે કે ભાઈ આને નદીની અંદર પધરાવી દો, તો એની અંદર પ્લાસ્ટિક હોય, ફૂલો હોય, બધું ઘણું બધું હોય. ઓકે, કોથળી સાથે બધા ફેંકી દેતા હોય છે, તો એ બધું પ્લાસ્ટિક ને બધું આપણે માનવ, ઓકે, ઘન કચરો છે એ માનવ પાણીની અંદર નાખે તો એનાથી પણ પાણીનું પ્રદૂષણ થતું હોય છે. એટલે કે કુદરતી રીતના પણ થાય અને કૃત્રિમ રીતના પણ થાય, પણ વધારે હાથ કોનો છે? આપણો. ઓકે, કૃત્રિમ રીતના વધારે થતું હોય છે. હવે લાસ્ટ લેક્ચરની અંદર પણ આ તફાવત આપણે જોઈ ગયા હતા, પણ પાણી પ્રદૂષણની અંદર આ બહુ મહત્વપૂર્ણ છે તફાવત, પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષક અને નોન પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષક. એનો મતલબ શું કે સમજી લો કોઈ ફેક્ટરી છે કે કોઈ ગટરનું આઉટલેટ છે, તો ત્યાંથી આપણને દેખાય છે કે ભાઈ કોઈ કેમિકલ છે કે કોઈ ગંદુ પાણી છે એ તળાવ કે નદીની અંદર એડ થઈ રહ્યું છે, આપણને ખબર છે કે અહીંયાથી જ આવે છે, એટલે કે પ્રદૂષક એનું સ્થાન આપણને ખબર હોય કે અહીંયાથી આ વસ્તુના લીધે, સમજી લો આ ફેક્ટરીના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે, અથવા તો સમજી લો કે આ ગટરનું ઢાંકણું છે, આ ગટરની આઉટલેટ છે, ત્યાંથી પાણી એડ થાય છે, આ પીવાના પાણીની અંદર દેખાય છે, તો એને શું કહીશું? એટલે કે એક્ઝેક્ટ આપણને સ્થાન ખબર હોય કે ક્યાંથી પ્રદૂષણ થઈ રહ્યું છે પાણીનું, તો એને આપણે શું કહીશું? પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષણ કહીશું. પરંતુ આપણને ખબર ના હોય એક્ઝેક્ટ પાણીનું પ્રદૂષણ થઈ રહ્યું છે, પરંતુ એ પાણીનું પ્રદૂષણ કોના કારણે થઈ રહ્યું છે આપણને એક્ઝેક્ટ સ્ત્રોત ન મળે તો એને આપણે નોન પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષણ કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા તમને સમજાવું. કોઈ ફેક્ટરી છે, આ ફેક્ટરીમાંથી કોઈ કેમિકલ છે એ રિલીઝ થાય છે, ઓકે, કોઈ કેમિકલ છે રિલીઝ થાય છે અને એ કેમિકલ કે એડ થાય છે તો નદીની અંદર સમજી લો એડ થાય છે, તો આપણને ખબર છે કે આ જે પાણીને ગંદુ કોણ કરે છે? આ ફેક્ટરી કરે છે, તો આનો સ્ત્રોત આપણને ખબર છે. બીજું ઉદાહરણ આપું કે ભાઈ ખેતર છે, આ ખેતરની અંદર આપણે ફર્ટિલાઇઝર ને બધું નાખેલું છે, ખનિજો ને ખાતર ને બધું નાખેલું છે, વરસાદ પડે છે અને એ બધું ધોવાઈને ક્યાં થાય છે? નદીની અંદર ભેગું થાય છે, નદીનું પોલ્યુશન કરે છે, નદીનું પ્રદૂષણ કરે છે, તો આપણને એક્ઝેક્ટ ખબર ના પડે કે કયા ખેતરમાંથી પ્રદૂષણ થયું. સમજી લો કે 10 ખેતર હોય, આ 10 ખેતરમાંથી 5માં ખાતર નાખેલું છે, 5માં નથી નાખેલું, બધાનું ધોવાઈને એક જ જગ્યાએ ભેગું થશે, પરંતુ કયા ખેતરમાંથી આવ્યું અને કયા ખેતરથી આ પ્રદૂષણ થયું એ આપણને એક્ઝેક્ટ ખબર ના પડે, તો એને આપણે શું કહીએ ભાઈ? નોન પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષણ કહીશું. તો એ જ વસ્તુ છે. જેમ કે જુઓ અહીંયા ઇમેજમાં સારી રીતના તમને ખબર પડશે, આ કોઈ ફેક્ટરીમાંથી કેમિકલ નીકળે છે, પાણીની અંદર જાય છે, તો આપણને ખબર પડે છે. આ ગટર છે, આ ગટરનું આઉટલેટ છે, ઓકે, ત્યાંથી આ પાણીની અંદર એડ થાય છે, તો આપણને ખબર છે. આ કોઈ રિફાઇનરી ફેક્ટરી છે, તો ત્યાંથી આ કેમિકલ છે બધું રિલીઝ થઈને પાણીમાં જાય, તો આપણને એક્ઝેક્ટ સ્ત્રોત ખબર છે, તો આને પોઈન્ટ સ્ત્રોત કહીશું. પરંતુ નોન પોઈન્ટ સ્ત્રોત એટલે શું કે સમજી લો ઘણા બધા ખેતરો છે અહીંયા અને ત્યાં ફર્ટિલાઇઝર ને બધું નાખેલું છે અને વરસાદ પડે છે અને ધોવાઈને કે અહીંયા જાય છે, તો એક્ઝેક્ટ આપણને સ્ત્રોત નથી ખબર કે કયા ખેતરમાંથી આવી, આ ખેતરમાંથી આવી, આ સમજી લો હજારો ખેતરો હોય તો આપણને ખબર એક્ઝેક્ટલી ક્યાંથી પડે. એ જ રીતના સમજી લો કે અહીંયા વ્હીકલ્સ છે, ઓકે, જે રસ્તા છે અને રસ્તામાં સમજી લો કે કોઈ પદાર્થો પડેલા છે, સમજી લો કે કોઈ કોથળીને બધું પડેલું છે, એ ધોવાઈને પાણીની અંદર જ આવે છે, તો એક્ઝેક્ટ ખબર નથી. હવે એ શોધવાના જ હોય કે કોથળી કોને નાખી હતી, એ તો વરસાદ સાથે ધોવાઈને એડ થઈ ગઈ પાણીની અંદર, તો આનો આપણને સ્ત્રોત ખબર ના પડે, તો એને શું કહેવાય? નોન પોઈન્ટ સ્ત્રોત
પ્રદૂષણ કહેવામાં આવે. સિમ્પલ છે. જો તો એક ચોક્કસ અને ઓળખી શકાય એવા સ્થળ પરથી થતું જળ પ્રદૂષણ એને પોઈન્ટ સ્ત્રોત કહીશું, અને અનેક વિસ્તારોમાંથી ફેલાઈને થતું જળ પ્રદૂષણ એને નોન પોઈન્ટ સ્ત્રોત કહીશું. ફેક્ટરીની પાઇપમાંથી છોડાતું ગંદુ પાણી, નગરપાલિકાનો ગટર આઉટલેટ હોય અને રિફાઇનરીનો ડિસ્ચાર્જ હોય તો આ એક્ઝેક્ટલી આપણને ખબર છે. જ્યારે ખેતીમાંથી વહેતા ખાતર અને પેસ્ટિસાઇડ એક્ઝેક્ટલી આપણને સ્ત્રોત ખબર ના પડે કઈ જગ્યાએથી આવે છે. અને વરસાદ સાથે રસ્તાની ધૂળ અને તેલ છે, ઓકે, એ પણ એડ થાય વરસાદની સાથે સાથે. ઓકે, તો આ એક્ઝેક્ટલી આપણને ખબર ના પડે કે ભાઈ ધૂળના તેલનો કોઈ સ્ત્રોત હોય ને એક્ઝેક્ટલી સ્થળ ના ખબર હોય તો એને શું કહેવાય? નોન પોઈન્ટ સ્ત્રોત પ્રદૂષણ કહેવામાં આવે છે. ઓકે, સિમ્પલ. ઓકે, વધીએ છીએ આગળ. હવે આપણે જોઈશું જળ પ્રદૂષણના સ્ત્રોતના આધારે અલગ અલગ આપણે જેમ કે કઈ રીતના એ પાણીની અંદર પ્રદૂષણ ફેલાય છે એના ટાઈપ્સ આપણે જોઈશું. કે એ પ્રદૂષણ થાય છે તો કેમિકલી થાય છે, ફિઝિકલી થાય છે, હીટિંગ એટલે કે ગરમ થાય છે પાણી. તો એના આધારે એ પાણીની અંદર જે પ્રદૂષણ થાય છે એના આપણે પ્રકારો જોઈશું. ઓકે, તો જળ પ્રદૂષણના અલગ અલગ આપણે સ્ત્રોતની વાત કરીશું. એમાં સૌથી પહેલાં આવે છે ભૌતિક પ્રદૂષણ, એટલે કે જેને આપણે ફિઝિકલ પોલ્યુશન આપણે કહીશું. તો જ્યારે પાણીની ભૌતિક ગુણવત્તા એટલે કે રંગ, સ્વાદ, ગંધ, પારદર્શિકતા બદલાય પરંતુ રાસાયણિક રચના બદલાતી નથી, એની અંદર રસાયણો એડ થતા નથી, તો એને ભૌતિક જળ પ્રદૂષણ કહેવામાં આવે. સિમ્પલ એક્ઝામ્પલ તરીકે સિમ્પલ વાત કરું કે એ પીવાનું ચોખ્ખું પાણી છે, એની અંદર હું માટી નાખી દઉં છું, એની અંદર હું મૂઠો ભરીને માટી નાખી દઉં છું, તો એનો રંગ બદલાઈ ગયો, સ્વાદ પણ બદલાઈ જશે, અને કોઈ એવું કંઈ પદાર્થ નાખીશું તો ગંધે આવશે, અને પારદર્શિતા એ પણ બદલાઈ જશે. તો એની ભૌતિક ગુણવત્તાની અંદર શું થયો છે? ઘટાડો થયો છે પાણીની અંદર. એટલે કે ભૌતિક ગુણવત્તા છે એને ઇફેક્ટ થઈ. તો આને શું કહીશું આપણે? પાણીનું ભૌતિક પ્રદૂષણ કહીશું, એટલે કે ફિઝિકલ પોલ્યુશન કહીશું, વોટર ફિઝિકલ પોલ્યુશન કહીશું. સિમ્પલ. જેમ કે પાણી છે એ ધૂંધળું બનવું, પ્રકાશ અંદર ના જાય. હવે ઓબ્વિયસલી માટી નાખી છે, દોહળું થયું છે પાણી, તો પ્રકાશ અંદર ના જાય. ગંધ અને રંગની અંદર બદલાવ થઈ જાય. જેમ કે માટી ધોવાઈને પાણીની અંદર જાય, પછી નદીની અંદર કચરો પડે, ઓકે, રેતી જાય, પ્લાસ્ટિક અને ઘન કચરો નાખો તો એના ફિઝિકલ એનું પ્રદૂષણ થયું કહેવાય. પાણીનું કેવું પ્રદૂષણ થયું કહેવાય? ફિઝિકલ પ્રદૂષણ થયું કહેવાય. જેમ કે એ તમે જોઈ શકો, પ્લાસ્ટિક નાખ્યું, ઓકે, ઘન કચરો તમે નાખ્યો, માટી કે રેતી ધોવાઈને ગઈ, ઓકે, તો આ બધા જે કયા પ્રદૂષણની અંદર આવશે? તો પાણીનું કેવું પ્રદૂષણ કરે છે? તો ફિઝિકલ પોલ્યુશન કરે છે પાણીનું, એટલે કે ભૌતિક પ્રદૂષણ કરે છે. સિમ્પલ. ઓકે, ચલો બીજા નંબરે વાત કરીએ. બીજા નંબરે વાત થાય રાસાયણિક જળ પ્રદૂષણ, એટલે કે કેમિકલ વોટર પોલ્યુશન. નામથી જ ખબર પડી જાય છે કે એની અંદર પાણીની અંદર કોઈ કેમિકલ એડ થશે. હવે કેમિકલ એડ ક્યાંથી થાય? કે આપણે ખેતરની અંદર કેમિકલ્સ નાખીએ છીએ ને, જે ખાતર નાખીએ છીએ એમાં શું હોય? ફોસ્ફેટ હોય, પછી પોટેશિયમ હોય, ઓકે, નાઇટ્રેટ હોય. તો આ બધા શું છે? કેમિકલ્સ છે, જે આગળ જતાં પાણીની અંદર એડ થશે ધોવાણ થવાના કારણે. તો આ બધું શું છે? તો આ બધા શું છે? તો એનું રાસાયણિક જળ પ્રદૂષણ કહેવામાં આવે છે. તો જ્યારે રાસાયણિક પદાર્થો પાણીમાં ભળે અને પાણી ઝેરી બને તો તેને રાસાયણિક જળ પ્રદૂષણ કહેવામાં આવે છે. જેમ કે એસિડ અને ક્ષાર. એસિડ વર્ષા થાય એમાં H2SO4 હોય, નાઇટ્રિક એસિડ હોય અને સલ્ફ્યુરિક એસિડ હોય, તો એ પાણીની અંદર એડ થાય તો એ શું થયું? કેમિકલી પ્રદૂષણ થયું કહેવાય. પછી કીટનાશક છે તમે નાખો છો તમારા ખેતરની અંદર, એ ધોવાઈને એની અંદર એડ થાય. ખાતરની અંદર જે ભારે ધાતુ હોય છે એ ધોવાઈને એડ થાય. તો આ બધા એના કેમિકલી પોલ્યુશન કર્યું કહેવાય પાણીનું. ઉદ્યોગોનું અવશિષ્ટ પાણી, ઉદ્યોગોમાંથી શું નીકળતું હોય? કેમિકલ જ નીકળતું હોય. ઓકે, ખેતીની અંદર તમે ખાતર નાખો છો, કીટનાશક નાખો છો, પછી ખાણકામ માઇનિંગ જે કરો છો તો માઇનિંગથી પણ જે નાના નાના પાર્ટિકલ્સ નીકળે છે, જે મિનરલ્સ નીકળે છે એ પાણીની અંદર એડ થાય તો આ એનું કેમિકલી પોલ્યુશન થયું કહેવાય. જે તમે અહીંયા ઇમેજની અંદર પણ જોઈ શકો છો. ઉદ્યોગો છે, ખેતી છે, ખાણકામ છે, એનાથી જે તમે કેમિકલ જે રિલીઝ થાય છે એ પાણીની અંદર એડ થાય તો આ બધું શું થયું કહેવાય? તો પાણીનું રાસાયણિક પોલ્યુશન થયું કહેવાય. એના પછી આવે છે જૈવિક જળ પ્રદૂષણ, એટલે કે પાણીની અંદર સૂક્ષ્મજીવો એડ થાય કોઈક રીતના. ઓકે, જૈવિક પ્રદૂષણ કહેવાય એના. પછી એ બેક્ટેરિયા હોય, વાયરસ હોય કે કોઈ પરોપજીવી હોય, જેને જૈવિક પ્રદૂષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જોઈ શકો છો ગટર. ઓકે, ગટરની અંદર જે જૈવિક તત્વો હોય, ગટરની અંદર શું હોય? બધું હોય. જેમ કે આપણે ખાવાનું ખાઈએ છીએ તો એનો એઠવાડ છે એ પણ એઠવાડાની અંદર જાય તો એની અંદર બેક્ટેરિયા હોય, તો એ બેક્ટેરિયા પછી પાણીની અંદર જાય તો એનું જૈવિક પ્રદૂષણ થયું કહેવાય. ઓકે, શૌચાલય તમે નદી કિનારે કે તળાવની કિનારે તમે શૌચ કરો છો તો એ ધોવાઈને પછી અંદર જાય તો એનું જૈવિક પ્રદૂષણ થયું કહેવાય. ઓકે, એ જ રીતના પશુ કચરો છે જેમ કે મળમૂત્ર છે એ એડ થાય છે એની અંદર, જેની અંદર બેક્ટેરિયા હોય છે, જે આગળ આપણે જોઈશું. ઓકે,
તો એની અંદર બેક્ટેરિયા હોય છે, પરોપજીવી જે હોય છે તે બધા એડ થાય છે પાણીની અંદર. તો આ એનું કેવું પ્રદૂષણ થયું કહેવાય? તો જૈવિક જળ પ્રદૂષણ થયું કહેવાય, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો બાયોલોજિકલ વોટર પોલ્યુશન થયું કહેવાય. તો જ્યારે પાણીમાં હાનિકારક સૂક્ષ્મજીવો જેમ કે બેક્ટેરિયા છે, કોઈ વાયરસ છે, કોઈ પરોપજીવી હાજર હોય તો એને જૈવિક પ્રદૂષણ કહેવું કહેવાય. એવું પાણી પીવાય નહીં. ઓકે, મુખ્ય લક્ષણોની વાત કરીએ, જેમ કે આ બધા એડ થાય એની અંદર, જેમ કે ઈ કોલી છે, આ ઈ કોલી છે ને, અને સાલ્મેનોલા આ આપણા મળની અંદર હોય, આપણા મળની અંદર આ હોય. ઓકે, સાલ્મેનોલા અને ઈ કોલી બેક્ટેરિયા. તો આવું પાણી તો પીવાય જ નહીં. આ બે જો હોય ને, એક જ હોય ને, એક ખાલી એક, આનું પ્રમાણ ખાલી એક હોય ને તો પણ પીવાય નહીં. ઓકે, આવા ખરાબ, બહુ જ ખરાબ બેક્ટેરિયા છે સાલ્મોનેલા અને ઈ કોલી. આગળ આપણે એની વાત કરીશું, પરંતુ જેમ કે સાલ્મોનેલા છે, ઈ કોલી છે, પછી વાઇબ્રિયો કોલેરા જેનાથી કોલેરા રોગ થાય, અને હેપેટાઇટિસ વાયરસ. તો આ બધા જે હોય છે, ઓકે, જો પાણીની અંદર એડ હોય તો એવું પાણી પીવાય નહીં, એ દૂષિત થયું કહેવાય. કેવી રીતના? જૈવિક રીતના એ દૂષિત છે. જેમ કે ગટરનું ઘરેલું ગટર છે એ એની અંદર એડ થાય, ખુલ્લામાં તમે શૌચ કરો, પશુનો કચરો છે જો એડ થાય તો એની અંદર બેક્ટેરિયા હોય જે પાણીની અંદર ભળે અને પાણીનું જૈવિક પ્રદૂષણ કરે છે. એના પછી નેક્સ્ટ આવે છે તાપીય જળ પ્રદૂષણ. સાહેબ, તાપીય જળ પ્રદૂષણ, હવે જો એક આગળ એક શબ્દ આવશે ડિઝોલ્વ ઓક્સિજન. પાણીની અંદર ઓક્સિજન હોય એ તો બધાને ખબર જ હશે, કારણ કે જે રીતના આપણે મનુષ્ય છે, પ્રાણીઓ છે, ઓકે, જે જમીન ઉપર રહે છે એ હવામાંથી ઓક્સિજન લે છે, એ જ રીતના જે જળચર પ્રાણીઓ છે, એટલે કે પાણીની અંદર રહેતા જે પ્રાણીઓ છે ને, એ બધા પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન લેતા હોય છે. હવે જો ઓક્સિજન કઈ રીતના ઓગળે છે, માની લો કે આ સમુદ્ર છે, ઓકે, તો અહીંયા હવામાં શું છે? તો હવામાં ઓક્સિજન છે. તો જ્યારે લહેરો હોય કે આ રીતના વહેતું હોય ત્યારે હવાનો ઓક્સિજન એની અંદર એડ થતો હોય, ઓકે, પાણીની બોડીની અંદર એડ થતો હોય. જો પાણી ઠંડુ હોય ને, પાણી ઠંડુ હોય ને તો વધારે ઓક્સિજન છે એ પાણીની અંદર ડિઝોલ્વ થાય, એટલે કે ઓગળે, એજ કમ્પેર ટુ પાણી ગરમ હોય. પાણી ગરમ અને ઠંડુ, તો એમાં ઓક્સિજન ઓગળવામાં કમ્પેરિઝન કરીએ. જો એક પાણી ગરમ છે અને એક પાણી ઠંડુ હશે તો ગરમ પાણીની અંદર ઓછો ઓક્સિજન ઓગળશે એજ કમ્પેર ટુ ઠંડા પાણી. ઓકે, ઠંડા પાણીની અંદર વધારે ઓક્સિજન ઓગળશે. જે આગળ જે પાણીની અંદર જે પ્રાણીઓ રહે છે, જે માછલીઓ, ઝીંગા ને બધું રહે છે, જેમને ઓક્સિજનની જરૂર છે, એ આ ડિઝોલ્વ ઓક્સિજનનો યુઝ કરે છે. તો ગરમ થશે, જો પાણી ગરમ થશે તો એ પણ એનું પ્રદૂષણ થયું કહેવાય. જો પાણી ગરમ થશે ને તો ઓક્સિજન છે ને, આ ઓક્સિજન એ ઓછો ઓગળશે પાણીની અંદર, અને એનાથી ઇફેક્ટ કોને થશે? માછલીઓને થશે. તો આ પણ એક પ્રદૂષણ જ થયું કહેવાય, તાપીય. ઓકે, તો તાપીય જળ પ્રદૂષણ એટલે કે થર્મલ વોટર પોલ્યુશન. તો જ્યારે ઉદ્યોગ કે પાવર પ્લાન્ટમાંથી નીકળતું ગરમ પાણી નદી કે તળાવમાં જાય છે તો પાણીનું તાપમાન વધે છે. તો એ તાપમાનના કારણે પાણી છે એ ગરમ થાય છે, તો આ એનું તાપીય જળ પ્રદૂષણ થયું કહેવાય. તમને લાગે કે ભાઈ પાણી ગરમ થાય બીજું શું થાય? ઓકે, પરંતુ પાણી ગરમ થવાથી ઓક્સિજન, જે હવાની અંદર ઓક્સિજન રહેલો છે એ ઓછો ઓગળે એજ કમ્પેર ટુ ઠંડા પાણીની અંદર. તો એટલા માટે આ પણ એક પ્રદૂષણ છે. સ્ત્રોતની વાત કરીએ, થર્મલ પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પ્લાન્ટ છે, ઉદ્યોગોમાંથી કુલિંગ માટે જે પાણી વપરાય છે, જે કુલિંગ થયા પછી ગરમ થઈ જવાનું, તે પાણી ઠાલવવામાં આવે પાણીની અંદર, તો પાણી ગરમ પાણી ઠાલવવામાં આવે તો એનું થર્મલ પોલ્યુશન થયું કહેવાય. અસરની વાત કરીએ, ડિઝોલ્વ ઓક્સિજન ઘટે, માછલીઓ મરી જાય અને સ્પીસીસ છે એ શિફ્ટ થઈ જાય. ઓકે, જ્યાં જ્યાં ગરમ પાણી પડતું હોય તો ઓબ્વિયસલી ત્યાંના જે પાણીની અંદર જે સ્પીસીસ રહે છે, જે પ્રાણીઓ રહે છે, એ બધા ત્યાંથી શિફ્ટ થઈ જાય, બીજી જગ્યાએ જતા રહે, એવું થાય. ઓકે, તો આ પણ એક પ્રદૂષણ છે. નેક્સ્ટ આગળ 5મા નંબરે આપણે વાત કરીએ, એ છે રેડિયો એક્ટિવ જળ પ્રદૂષણ એટલે કે રેડિયો એક્ટિવ વોટર પોલ્યુશન. શું છે? તો જ્યારે રેડિયો એક્ટિવ પદાર્થ પાણીની અંદર ભળે તો એને આપણે રેડિયો એક્ટિવ જળ પ્રદૂષણ કહીશું. જેમ કે પરમાણુ પાવર પ્લાન્ટ. પરમાણુ પાવર પ્લાન્ટની અંદર સમજી લો કોઈ પરમાણુ પાવર પ્લાન્ટમાંથી ઉર્જા ઉત્પન્ન કરતા હોય અથવા તો ન્યુક્લિયર ટેસ્ટ કરતા હોય, જે પણ કરતા હોય, એનાથી જે પરમાણુ રેડિયો એક્ટિવ જે પદાર્થો છે એ જો પાણીની અંદર ભળશે તો એવા પ્રદૂષણને આપણે રેડિયો એક્ટિવ પદાર્થથી પ્રદૂષણ થયું કહેવાય, એટલે કે રેડિયો એક્ટિવ વોટર પોલ્યુશન થયું કહેવાય. જેમ કે ન્યુક્લિયર ટેસ્ટિંગ તમે થાય છે કે અથવા તો મેડિકલ રેડિયેશન વેસ્ટ. ઓકે, મેડિકલ કોઈ સમજી લો કે લેબ છે અથવા કોઈ પણ જેનાથી રેડિયો એક્ટિવ જે લેબની અંદર ટેસ્ટ કરવામાં આવે છે અને આગળ જતાં એ પછી પાણીની અંદર કોઈક રીતના એડ થાય છે, તો એ પણ રેડિયો એક્ટિવ વોટર પોલ્યુશન થયું કહેવાય. જેનાથી કેન્સર થઈ શકે, જેનેટિક મ્યુટેશન થઈ શકે, લાંબા ગાળાની અસર છે આ રહી. ઓકે, તો એવો કોઈ રોગ થાય જે તમને લાંબા સમય સુધી ચાલે ટૂંકમાં, તો આને શું કહીશું આપણે? રેડિયો એક્ટિવ જળ પ્રદૂષણ કહીશું. એના પછી 6ઠ્ઠા નંબરે આવે છે પોષક તત્વ આધારિત પ્રદૂષણ એટલે કે ન્યુટ્રિયન્ટ પોલ્યુશન. તો જ્યારે પાણીમાં નાઇટ્રેટ અને ફોસ્ફેટ અતિશય વધી જાય, આગળ આપણે યુટ્રોફિકેશન કરીને એક ટોપિક ભણીશું જેમાં આ જ ઘટના થાય છે, આના કારણે જ થાય છે.
જ્યારે જેટલી જરૂર હોય એના કરતાં વધારે નાઇટ્રેટ અને ફોસ્ફેટ જો પાણીની અંદર વધી જાય છે તો એને ન્યુટ્રિયન્ટ પોલ્યુશન કહેવાય. જેમ કે આગળ આપણે યુટ્રોફિકેશન કરીને એક સરસ મજાની આપણે જોઈશું, આ બંને જોઈશું, એલ્ગી બ્લૂમ પણ જોઈશું અને યુટ્રોફિકેશન, આ બંને આપણે થિયરી જોવાની છે શું થાય છે, જેમાં આ ઘટના જ થાય છે કે ભાઈ ખેતરોમાં આપણે ખાતર નાખીએ છીએ, એ જ ખાતર ધોવાઈને સમજી લો પાણીની અંદર જાય તો પાણીની અંદર વનસ્પતિ હોય ને તો જે રીતના ખાતરનો યુઝ શું થાય કે ભાઈ પાક છે, આ પાકને જલ્દી ઉગવા માટે, તો એ જ વસ્તુ પછી ધોવાઈને પાણીમાં જાય તો પાણીની અંદર જે વનસ્પતિ હોય ને એ પણ જલ્દી ઉગી જાય, અને ઉગી જાય તો શું નુકસાન થાય છે એ આપણે હમણાં જોઈશું યુટ્રોફિકેશન અને એલ્ગી બ્લૂમની અંદર. તો આ બે ઘટના થાય છે અને સાથે સાથે ઓક્સિજન ડિપ્લેશન એટલે કે ઓક્સિજનની અંદર જે ડિઝોલ્વ ઓક્સિજન છે એની અંદર ઘટાડો થાય છે. તો આખી એક ઘટના છે એ આપણે જોવાની જ છે લાસ્ટની અંદર, તો બન્યા રહેજો. ઓકે, તો એલ્ગી બ્લૂમ અને યુટ્રોફિકેશનની ઘટના શેના કારણે થાય છે તો વધારે પડતા પોષક તત્વો છે જો પાણીની અંદર એડ થાય તો આ ઘટના બને છે જેનાથી માછલીઓ મૃત્યુ પામે છે. તો આ ઘટના હમણાં આપણે જોઈશું ડિટેલ્સમાં, પરંતુ આ પણ એક છે પ્રદૂષણ, પોષક તત્વ આધારિત પ્રદૂષણ. ઓકે, હવે આગળ વધીએ. હવે આગળ વધ્યા પહેલાં તમને માઇન્ડની અંદર બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ. જો જૈવિક અને અજૈવિક એ તો મેં લાસ્ટ લેક્ચરની અંદર કે એના આગળના લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે ભાઈ જૈવિક અને અજૈવિક કોને કહેવાય, પરંતુ અહીંયા તમને બે શબ્દો બીજા આપું છું, કાર્બનિક અને અકાર્બનિક. આ શબ્દો અવારનવાર આગળ આવશે જ, તો આ વસ્તુ ક્લિયર કરાવી દઉં છું કે એકચ્યુઅલી કાર્બનિક પ્રદૂષકો કોને કહેવામાં આવે અને અકાર્બનિક પ્રદૂષકો કોને કહેવામાં આવે, એટલે કે કાર્બનિક વસ્તુ કઈ અને અકાર્બનિક વસ્તુ કઈ. તો સિમ્પલ છે કે જેની અંદર કાર્બન હોય, સાહેબ મારી અંદર કાર્બન છે, હા, જ્યારે બોડીને સળગાવવામાં આવે તો કાળું કાળું બોડી પહેલાં કાળી થઈ જાય ને તો એ શું છે, કાર્બન જ છે. તો આપણા શરીરની અંદર કાર્બન છે તો આપણે કાર્બનિકની અંદર આવીશું. પ્રાણીઓની અંદર કાર્બન છે. ઓકે, જ્યાં જ્યાં તમને કાર્બન જોવા મળે, ઓકે, કાર્બન અને હાઇડ્રોજનનો બોન્ડિંગ જોવા મળે તો એ બધા શેની અંદર આવશે, કાર્બનિકની અંદર આવશે. આ આગળ આવશે તો આ ખાસ સમજી લેજો અત્યારે જ. તો જે પ્રદૂષકોમાં બંધન હોય તે સામાન્ય રીતે જીવસૃષ્ટિમાંથી કે જીવંત સંબંધિત પ્રવૃત્તિમાં આવે તો એને કાર્બનિક પ્રદૂષકો કહેવામાં આવે છે. એ જ રીતના અકાર્બનિકની વાત કરીએ તો જે પ્રદૂષકોમાં સામાન્ય રીતે CH બંધન હોતો નથી, એટલે કે કાર્બન હાઇડ્રોજનનો બંધન ના હોય, એટલે કે કાર્બન ટૂંકમાં ના હોય. ઓકે, તો જેમ કે ખનિજ, ધાતુ અથવા તો રાસાયણિક સ્ત્રોતમાંથી આવે તો એને અકાર્બનિક પ્રદૂષકો કહેવામાં આવે છે. જેમ કે ઘરેલું ગટર, સાહેબ ગટર છે, આ ગટરની અંદર શું હોય તો ગટરની અંદર આપણો એઠવાડ હોય, આપણે ખાઈએ અને ગટરમાં નાખીએ, આપણા મળમૂત્ર હોય, જે પણ હોય તો એ બધું શેમાં આવશે, કાર્બનિક, એની અંદર કાર્બન હોય. પછી ખોરાકના અવશેષો, આપણે ઘરની અંદર જે પણ ખોરાક ખાઈએ છીએ તો એ રોટલી ખાઈએ છીએ તો રોટલી બળી જાય તો શું થઈ જાય છે, કાળી કાળી થઈ જાય તો એ કાર્બન જ છે એક ટાઈપનો. તો જેટલા પણ ખાવાની વસ્તુઓ છે તો ખોરાક છે એ બધા શેમાં આવશે, કાર્બનિક વસ્તુમાં આવશે. કૃષિ અવશેષો, કૃષિ અવશેષો છે એ પણ તમે બાળો, જેમ કે પરાળ છે, કોઈ પણ પાક તમે બાળો તો એ કાળું થઈ જાય છે તો એની અંદર કાર્બન રહેલું છે તો કૃષિ કશો છે એમાં આવશે, કાર્બનિક પદાર્થમાં આવશે. ખાંડ છે, બાળી જોજો કાળું થઈ જશે. કાગળ છે, બાળો કાળું થઈ જાય છે. ઓકે, ટેક્સટાઇલ ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર જેમ કે કાપડ છે તો કાપડ છે, કપડું છે, લુગડા સળગાવો તો એ કાળું થાય છે ને તો એ પણ શેમાં આવે, કાર્બનિકની અંદર આવે. તેલ છે, તેલ પણ કાળું થાય. ઓકે, તેલ કાળું થાય છે. ચરબી, ચરબી આપણા શરીર ચરબીથી જ છે ને બનેલી, તો ટૂંકમાં આ બધા શેમાં આવશે તો કાર્બનિકની અંદર આવશે. આ બધાની અંદર કાર્બન રહેલું છે તો આને આપણે કાર્બનિક કહીશું. ના ખબર પડે ને તો એટલું યાદ રાખો, જેનું વિઘટન થઈ શકે, આ બધાનું વિઘટન થાય, બેક્ટેરિયા આ બધાનું વિઘટન કરી શકે. ઓકે, કાર્બનિક પદાર્થો છે જેનું વિઘટન થઈ જાય તો આ બધા શેમાં આવશે, કાર્બનિક પદાર્થોની અંદર આવશે. તો યુરિયા છે, ઓઇલ છે, ગેસ છે, પેટ્રોલિયમ છે, ગટરનું પાણી છે, જાનવરોના અવશિષ્ટ, ઓકે, અપશિષ્ટ છે, એ બધું શેની અંદર આવશે તો કાર્બનિક પ્રદૂષકોની અંદર આવશે. ઓકે, અકાર્બનિકની અંદર શું આવે તો ઔદ્યોગિકનું અપશિષ્ટ પાણી, જેની અંદર કેમિકલ હોય, જેની અંદર કાર્બન ના હોય, કેમિકલ હોય, કોઈ કેમિકલ હોય તો એની અંદર કોઈ કાર્બન ના હોય તો એ બધું શેની અંદર આવશે, અકાર્બનિકની અંદર આવશે, જે બેક્ટેરિયા એને ખાઈને એનું વિઘટન ના કરે. પછી ખાતર અને કીટનાશક, તેની અંદર નાઇટ્રેટ, ફોસ્ફેટ અને એ બધું નાખેલું હોય. ઓકે, જે ખાતરોની અંદર હોય તેની અંદર કાર્બન ના હોય તો આનું વિઘટન કીટકો કરી શકે નહીં, બેક્ટેરિયા કરી શકે નહીં, કીટકો નહીં સોરી, બેક્ટેરિયા કરી શકે નહીં, તો આ શેની અંદર આવશે, અકાર્બનિકની અંદર આવશે. ખાણકામ છે, એસિડ ક્ષારનો ઉદ્યોગ છે તો એની અંદરથી જે વેસ્ટ નીકળે છે તો એ બધું શેની અંદર આવશે, અકાર્બનિકની અંદર આવશે. તો જો નાઇટ્રેસ ફોસ્ફેટ છે, પછી લેડ છે, મર્ક્યુરી એટલે કે પારો છે, કેડમિયમ છે, એસિડ જેમાં H2SO4 છે, ક્ષાર છે એટલે કે મીઠું છે, ઓકે, NaOH છે, તો આ બધા શેમાં આવશે, અકાર્બનિકની અંદર આવશે. શેમાં આવશે, અકાર્બનિકની અંદર.
તો ટૂંકમાં કાર્બનિક ને અકાર્બનિકનો જો સિમ્પલ કહું ને તો જેની અંદર કાર્બન રહેલું હોય એને સળગાવો ને કાળું થઈ જાય. ઓકે, તો એ સિમ્પલ છે. શેમાં છે? કાર્બનિક છે. અને બીજું કંઈ યાદ ના આવે તો એટલું યાદ રાખો કે બેક્ટેરિયા છે ને એ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી શકે, અકાર્બનિક પદાર્થોનું વિઘટન કરી શકે નહીં. ઓકે, એટલું અત્યારે હાલ પૂરતું એટલું ખાલી યાદ રાખેલું. ઓકે, ચલો હવે વાત કરીએ જળ ગુણવત્તા માપદંડો. હવે મોસ્ટ આઈએમપી હવે ટોપિક લેવા જઈ રહ્યો છું કે જળ ગુણવત્તાના માપદંડો. પાણીની અંદર શું શું હોય, આપણે પાણીની ગુણવત્તા કઈ રીતના માપી શકીએ, પાણીની ગુણવત્તા કઈ રીતના માપી શકીએ, અને આમાંથી સારા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બનતા હોય છે. તો મોસ્ટ આઈએમપી ટોપિક છે, ધ્યાનથી સાંભળજો. મેં પહેલાં જ કીધું હતું કે ભાઈ મનુષ્ય અને બીજા પ્રાણીઓ જે જમીન ઉપર રહે છે એ ક્યાંથી ઓક્સિજન લે છે? હવામાંથી ઓક્સિજન લે છે. એ જ રીતના જે પાણીની અંદર જીવો રહે છે એ ક્યાંથી ઓક્સિજન લે છે? તો પાણીની અંદર જે ઓક્સિજન ઓગળેલો છે ત્યાંથી ઓક્સિજન લે છે. હવે તમને એવું થાય ક્વેશ્ચન કે પાણીની અંદર ઓક્સિજન ક્યાંથી આવે? તો સાહેબ જો હવાની અંદર ઓક્સિજન હોય ને એ ઓક્સિજન એ પાણીની અંદર જાય, ઓકે, ડિઝોલ્વ થાય. જ્યારે પાણીની સપાટીને અડે ને, હવાની અંદર જે ઓક્સિજન હોય જ્યારે પાણીની સપાટીને અડે ને ત્યારે આ જે હવામાં રહેલો ઓક્સિજન છે આની અંદર ડિઝોલ્વ થતો હોય, એટલે કે ઓગળતો હોય. એવી જ રીતના આની અંદર ઓગળેલું જે ઓક્સિજન જો વધારે હોય ને તો એ હવામાં પણ જાય. એવું જરૂરી નથી કે ખાલી હવામાંથી પાણીમાં જાય, પાણીમાંથી હવામાં પણ જાય. અને હું તમને કહી દઉં કે સૌથી વધારે ઓક્સિજન કોઈ આપે છે ને તો સમુદ્ર આપે છે. હવે સમુદ્ર કઈ રીતના ઓક્સિજન આપે? તમે તો કીધું સાહેબ હવામાં છે એ પાણીમાં જાય, પરંતુ પાણીમાં ક્યાંથી આવે? હવામાંથી જ આવે? ના સાહેબ, ખાલી હવામાંથી ના આવે. પાણીની અંદર પણ અમુક પ્લાન્ટ્સ હોય જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, અને જ્યારે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ને ત્યારે રિટર્નમાં આપણને શું આપે છે? ઓક્સિજન. એમાંથી થોડો જ ઓક્સિજન, જરૂર હોય એટલો જ ઓક્સિજન પાણી રાખશે, બાકીનો એ હવામાં રિલીઝ કરી દેશે. તો જે રીતના હવામાંથી પાણીમાં જાય છે ઓક્સિજન, એ જ રીતના પાણીમાંથી હવામાં પણ ઓક્સિજન જાય છે. અને સૌથી વધારે ઓક્સિજન ક્યાં છે? પાણીમાં કે હવામાં? તો યાદ રાખજો હવામાં છે. ઓકે, ભલે ત્રીજા ભાગની અંદર શું આવેલું છે? પાણી આવેલું છે, અને એક ભાગની અંદર જમીન આવેલી છે, પરંતુ ઓક્સિજન હવામાં વધારે છે એઝ કમ્પેર ટુ પાણી. પાણીની અંદર થોડું જ રહેશે. ભલે ઉત્પાદન સૌથી વધારે પાણી કરે છે, દરિયો વધારે છે, અને દરિયામાં જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે ને ત્યાં પ્લાન્ટ્સ ઉગે. આગળ હું સમજાવું છું. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે ને ત્યાં આ ટાઈપના પ્લાન્ટ્સ ઉગે નીકળે. ઓકે, જો સૂર્યપ્રકાશની પણ એક લિમિટ હોય. સમુદ્ર કેટલો ઊંડો હોય તો એમાં જે સપાટી સુધી સૂર્યપ્રકાશ પહોંચે ને તો એ સપાટી સુધી જ, ઓકે, એ સપાટી સુધી જ આ પ્લાન્ટ્સ એ ઉગતા હોય છે, એની નીચે ના ઉગે જ્યાં સુધી સૂર્યપ્રકાશ. કારણ કે પ્લાન્ટ્સને ઉગવા માટે પણ પ્રકાશ સંશ્લેષણ, જો પ્લાન્ટ્સ કઈ રીતના ગ્રો થતા હોય, ખોરાક બનાવતા હોય પોતાના માટે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીએ છીએ. ઓકે, અને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. તો સૂર્યપ્રકાશ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જ આવા પ્લાન્ટ્સ તમને જોવા મળશે. એનાથી નીચે તમને બહુ ઊંડે જોવા નહીં મળે. અને આ બધા પ્લાન્ટ્સ છે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તો એ શું કરે? CO2 લે. ઓકે, પાણીની અંદર CO2 પણ હોય. ઓકે, સમુદ્ર એસિડિફિકેશન વાળો કદાચ તમે જોયો હોય લેક્ચર તો એની અંદર મેં સમજાવ્યું હતું. તો કાર્બન ડાયોક્સાઇડ હાજર હોય, O2 પણ હાજર હોય. તો પાણીની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ લેશે આ પ્લાન્ટ્સ અને ઓક્સિજન રિલીઝ કરશે. એમાંથી જરૂર હોય એટલો ઓછા પ્રમાણમાં, એઝ કમ્પેર ટુ હવા કરતાં ઓછા પ્રમાણમાં ઓક્સિજન પાણી પોતાની પાસે રાખીને બીજો હવાની અંદર રિલીઝ કરી દેશે. એ જ રીતના જ્યારે હવાની અંદર ઓક્સિજન હોય છે, જ્યારે એ પાણીની સપાટીને ટકરાય છે ને તો હવામાંથી પણ ઓક્સિજન છે જો જરૂર હોય ને પાણીને તો એ ડિઝોલ્વ પણ થાય છે. ઓકે, ડિઝોલ્વ પણ થાય છે. અને જે ઓક્સિજન પાણીની અંદર હોય તો એને શું કહેવામાં આવે? ડિઝોલ્વ ઓક્સિજન કહેવામાં આવે. સિમ્પલ કે પાણીની અંદર જે ઓક્સિજન છે એ ઓક્સિજનની માત્રા એને જ શું કહેવામાં આવે છે? ઓગળેલ ઓક્સિજન, એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન, એટલે કે ટૂંકમાં DO કહેવામાં આવે છે. ઓકે, અને DO જરૂરી છે. DO કેમ જરૂરી છે? સમુદ્રી જીવોને જીવવા માટે. સિમ્પલ. ઓકે, જો ઓક્સિજન નહીં હોય ઓગળેલો તો મરી જશે. તો સિમ્પલ DO એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન, DO ઓગળેલ ઓક્સિજન શું છે સમજો. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓગળેલ ઓક્સિજન, ડિઝોલ્વ ઓક્સિજન DO સ્વરૂપે દર્શાવવામાં આવે છે. પાણીની અંદર જે ઓક્સિજન છે જે પાણીની અંદર ઓગળેલો છે તો એના પ્રમાણને આપણે શું કહીએ છીએ? ડિઝોલ્વ ઓક્સિજન કહીએ છીએ, એટલે કે પાણીની અંદર ઓગળેલું ઓક્સિજન. જેના આધારે જળાશય એટલે કે પાણીની અંદર, ઓકે, પાણીની અંદર જે જીવો છે ને એ મતલબ કે એને શ્વસન માટે જરૂરી છે. ઓબ્વિયસલી એને માછલીઓને ઝાલરથી એ શ્વસન કરતા હોય,
પરંતુ એમને જરૂરી તો છે, ઓક્સિજન વગર એ જીવી શકે નહીં. ઓકે, અને એના આધારે આપણે પાણીની ગુણવત્તા પણ નક્કી કરી શકીએ. કઈ રીતના સાહેબ? જેટલું પાણીની અંદર ડિઝોલ્વ ઓક્સિજન વધારે એટલું પાણી સ્વચ્છ, ચોખ્ખું. સાહેબ તમને એવું તમે એમ કહેશો સાહેબ એનાથી મતલબ શું? એટલે કે માની લો કે પાણી છે, આ પાણીના ઓક્સિજન કેટલું છે એની અંદર, એનાથી આપણને કઈ રીતના ખબર પડે કે પાણી કેટલું દૂષિત છે અને કેટલું? જો દૂષિત હોય ને, દૂષિત, હવે દૂષિત છે ને બે રીતના હોય, કાં તો એની અંદર કાર્બનિક વસ્તુ હોય કાં તો અકાર્બનિક વસ્તુ હોય. પાણી દૂષિત બે રીતના જ થાય સાહેબ, પાણી દૂષિત બે રીતના જ થાય, કાં તો એની અંદર કાર્બનિક વસ્તુ કાં તો અકાર્બનિક વસ્તુ. દુનિયાની અંદર બે જ ટાઈપની વસ્તુઓ છે, એક કાર્બનિક એક અકાર્બનિક. ઓકે, બે જ ટાઈપની વસ્તુઓ છે, એક કાર્બનિક અને એક અકાર્બનિક, જે આગળ આપણે જોઈ ગયા. એકની અંદર જેમાં કાર્બન રહેલું હોય એ કાર્બનિક, જેમાં કાર્બન ન રહેલું હોય એ અકાર્બનિક. દુનિયામાં બે વસ્તુ છે અને બે વસ્તુથી જ ઓબ્વિયસલી કે પાણી છે પ્રદૂષિત થવાનું. કાં તો એની અંદર કાર્બનિક વસ્તુ એડ થયેલી હશે, કાં તો અકાર્બનિક વસ્તુ એડ થયેલી હશે, કાં તો બંને હશે. એનાથી જ પાણી દૂષિત થવાનું. જો પાણી દૂષિત થાય છે તો આ જે ડીઓનું લેવલ છે ને એ ઘટી જાય. ઓકે, ડીઓ એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન, આની અંદર જે પાણી છે ને એનું લેવલ ઘટી જાય. કેમ ઘટે છે હમણાં હું સમજાવું છું. અને એ ઘટી જાય તો એનો મતલબ શું થાય કે પાણી દૂષિત છે. પાણી દૂષિત, ઓકે, પાણી દૂષિત થાય તો ડીઓનું પ્રમાણ ઘટી જાય, અને ડીઓનું પ્રમાણ વધારે હશે એનો મતલબ શું કે એની અંદર દૂષિત નથી, ઓકે, કચરો નથી, કાર્બનિક કે અકાર્બનિક કચરો નથી. તો એટલે આપણે કહી શકીએ કે પાણીની અંદર કેટલું ડિઝોલ્વ ઓક્સિજન છે, ઓગળેલું ઓક્સિજન છે, એના આધારે આપણને ખબર પડે કે ભાઈ પાણી કેટલું ચોખ્ખું છે, એની ગુણવત્તા આપણને ખબર પડે. આ ઓક્સિજન જળમાં રહેલા જીવસૃષ્ટિ જેમ કે માછલી છે, સૂક્ષ્મજીવો છે, ઓકે, શ્વાસ લેવા માટે જરૂરી છે. પાણીમાં ઓક્સિજન ક્યાંથી આવે? તો બે રીતના આવે. એક તો હવામાંથી પાણીમાં ઓગળે, અને બીજું જળની અંદર જે વનસ્પતિ હોય જેને આપણે કહીએ છીએ ફાઇટોપ્લાન્ટન, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 લેશે અને ઓક્સિજન રિલીઝ કરશે. ઓકે, તો બે રીતના પાણીની અંદર ઓક્સિજન આ રીતના આવતો હોય છે. હવે આગળ વધીએ. હવે ડીઓનું પ્રમાણ, ઓકે, કોઈ પાણી છે, ઓકે, કેટલું પાણી લેવાનું સાહેબ? 1 લીટર. કેટલું? 1 લીટર. કોઈ પણ જગ્યાએથી લો, તમે તળાવમાંથી લો, તમે સરોવરમાંથી લો, કોઈ પણ નદીમાંથી લો કે સમુદ્રમાંથી લો, કેટલું? 1 લીટર પાણી લેવાનું. હવે 1 લીટર પાણીની અંદર આપણે ડિઝોલ્વ ઓક્સિજન ચેક કરવાનું કે એની અંદર ઓક્સિજન કેટલું છે. ઓકે, પાણીની અંદર ચેક કરવાનું ઓક્સિજન કેટલું છે. જો પાણીની અંદર ઓક્સિજન 8 મિલીગ્રામ કરતાં, ઓકે, 8 મિલીગ્રામ કરતાં વધારે હોય ને, વધારે તો એ પાણી સારું. 8 મિલીગ્રામ અથવા એનાથી વધારે હોય તો એ પાણી સારું છે, એની અંદર ઓક્સિજનનું પ્રમાણ સારું છે, પ્રદૂષિત પાણી નથી. પરંતુ એનાથી ઓછું હોય તો એનો મતલબ એ દૂષિત છે. કેટલું? 1 લીટર પાણી લેવાનું ગમે ત્યાંથી, જેનું આપણે ગુણવત્તા ચેક કરવાની હોય, જે પાણીની ગુણવત્તા ચેક કરવાની હોય ને ત્યાંથી 1 લીટર આપણે પાણી લેવાનું. તમારે સમુદ્રની ચેક કરવી હોય તો સમુદ્રમાંથી લો, તળાવની ચેક કરવી હોય તો તળાવની લો, નદીમાંથી ચેક કરવી હોય તો નદીમાંથી લો. જેની ગુણવત્તા, જે પાણીની ગુણવત્તા ચેક કરવી હોય ત્યાંથી 1 લીટર પાણી લઈને આવવાનું. એની અંદર આપણે ઓક્સિજનનું પ્રમાણ ચકાસવાનું. ઓક્સિજનનું પ્રમાણ 8 મિલીગ્રામ પ્રતિ લીટર, ઓકે, લીટર પ્રતિ લીટર, એનાથી ઓછું ડીઓનું પ્રમાણ ધરાવતા પાણીને દૂષિત એટલે કે કન્ટેમિનેટેડ પાણી કહેવામાં આવે છે. એટલે કે એની અંદર ક્યાંક ને ક્યાંક જો 8 મિલીગ્રામ પ્રતિ લીટરની અંદર, ઓકે, 8 મિલીગ્રામ, ઓકે, એ પાણીની અંદર ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ 8 મિલીગ્રામ કરતાં ઓછું હશે તો એની અંદર ક્યાંક ને ક્યાંક કચરો હશે. પછી એ કાર્બનિક હોય કે અકાર્બનિક હોય, કદાચ આપણને ના પણ દેખાય, પરંતુ કચરો હશે. ઓકે, 8 થી વધારે હોય ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ તો ભાઈ સાફ પાણી છે, પીવા લાયક છે. ઓકે, એનાથી ઓછું હોય તો એનો મતલબ દૂષિત છે. કેટલું? કન્ટેમિનેટેડ છે, દૂષિત છે. હજુ આપણે વાત કરીએ કે જો 4 મિલીગ્રામ પ્રતિ લીટરથી ઓછું હોય ને તો એનો મતલબ કે એ પ્રદૂષિત છે, એવું પીવાય જ નહીં, હાઈલી પોલ્યુટેડ છે. ઓકે, સમજો, ધ્યાનથી સમજો. આપણે 1 લીટર પાણી લીધું, ઓકે, એ જ્યાંથી લીધું હોય ત્યાં, આપણા ઘરથી લીધું હોય, નદીથી લીધું હોય કે તળાવમાંથી લીધું હોય કે જ્યાંથી લીધું હોય. આની અંદર આપણે ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવાનું. ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવાનું. જો 8 મિલીગ્રામ, ઓકે, 8 મિલીગ્રામ અથવા એનાથી વધારે હોય તો મજા, ઓકે, સારું પાણી છે, બેસ્ટ પાણી છે. 8 મિલીગ્રામથી લઈને 4 મિલીગ્રામ સુધી હોય તો ઠીક છે. થોડા ઘણા અંદર કાર્બનિક કે અકાર્બનિક થોડા પોલ્યુશન હોઈ શકે છે, થોડું પી શકાય, ઇમરજન્સી પી લેવાય, ચાલે. પરંતુ 4 મિલીગ્રામ કરતાં ઓછું હોય એની અંદર ઓક્સિજનનું પ્રમાણ, એનો મતલબ કે એ પ્રદૂષિત છે. હજુ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન ફરતો હશે કે સાહેબ પાણીની અંદર ઓક્સિજનના પ્રમાણ અને પ્રદૂષણને શું લેવા દેવા? ઓકે, ઓક્સિજનના પ્રમાણ અને પ્રદૂષણને શું લેવા દેવા? હમણાં રાહ જો, સમજાવું છું, બધી વસ્તુ સમજાવું છું. ઓકે, તો 8 મિલીગ્રામ કરતાં, ઓકે, વધારે હોય તો ચોખ્ખું છે, 8 મિલીગ્રામથી ઓછું હોય,
ઓકે 4 મિલીગ્રામની આજુબાજુ હોય તો આ થોડું કન્ટેમિનેટેડ છે, એટલે કે સમજો પ્રદૂષિત છે, અને 4 થી ઓછું હોય તો એ તો કેવું છે, પોલ્યુટેડ છે, એવું પાણી પીવાય નહીં ટૂંકમાં. તો આનાથી શું થઈ કે એ પાણીની આપણે ગુણવત્તા ચેક કરી, શેના આધારે? એની અંદર ઓગળેલા ઓક્સિજનના પ્રમાણના આધારે ચેક કરી. ક્લિયર છે? ઓકે. જળાશયમાં સૂક્ષ્મજીવો દ્વારા સુએજ કચરાના કાર્બનિક અને જૈવિક એટલે કે ઓર્ગેનિક પદાર્થનું વિઘટન કરવા માટે પાણીમાં ઓગળેલ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જળાશયમાં કાર્બનિક પદાર્થોની વધારે માત્રા, એનો મતલબ શું કે ડીઓનું પ્રમાણ ઘટે છે. હવે સમજો. ઓકે, સમજી લો કે હવે અહીંયા જ સમજાય દો. ઓકે, આ તળાવ છે સાહેબ, આ શું છે? તળાવ છે. આ તળાવ છે, ત્યાં આ રીતના સૂર્યપ્રકાશ આવે છે, સૂર્યપ્રકાશ આવે છે, અને આ રીતના સરસ મજાના અહીંયા પ્લાન્ટ ઉગેલા છે. શું ઉગેલા છે? પ્લાન્ટ ઉગેલા છે. ઓકે, અહીંયા પણ ઉગેલા છે, અહીંયા પણ ઉગેલા છે. જ્યાં જ્યાં સૂર્યપ્રકાશ પહોંચી શકે ત્યાં ત્યાં આ રીતના સરસ મજાના પ્લાન્ટ ઉગેલા છે. આ પાણી ભરેલું છે. આ શું ભરેલું છે? આ રીતના સરસ મજાનું પાણી આ રીતના ભરેલું છે. આ સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, એનાથી ઓક્સિજન છે આની અંદર રિલીઝ થશે. ઓકે, O2 છે એ આના અંદર સારા પ્રમાણમાં છે. હવે મનુષ્યની એન્ટ્રી થાય છે. હવે મનુષ્યએ શું કર્યું કે ગંદુ પાણી છે આની અંદર એડ કર્યું. કેવો કચરો? જૈવિક કચરો, જેનું વિઘટન થઈ શકે એવા કચરાની વાત થઈ રહી છે. કાર્બનિક, જૈવિક એટલે કે જૈવિકને ભૂલી જાઓ, કાર્બનિક કચરો છે આની અંદર એડ થયો. સમજી લો કે કોઈએ વડાપાઉં ખાઈને આની અંદર નાખ્યું, કોઈએ પબ ખાઈને આની અંદર નાખ્યું, કોઈ કે સમજી લો કે એઠવાડ નાખી દીધો. ઓકે, જેનું અંદર પાણીની અંદર, સમજી લો પાણીની અંદર ગયું. ઓકે, આ વડાપાઉં આવી ગયું. ઓકે, આ સમજી લો કે વડાપાઉં છે એ આવી ગયું. અહીંયા બીજો કચરો આવી ગયો, બધો કયો છે? કાર્બનિક છે, જેનું વિઘટન કરશે. હવે આની અંદર બેક્ટેરિયા હશે. શું હશે? બેક્ટેરિયા હશે. ઓકે, આ બેક્ટેરિયા બનાવી દઉં છું. ઓકે, આ બેક્ટેરિયા છે. આ શું છે? બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા શું કરશે? આ કાર્બનિક જે પદાર્થો, જે કચરો આવે એનું વિઘટન કરશે. એનું શું કરશે? વિઘટન કરશે. અને સાહેબ વિઘટન એમને એમ ના કરે, એ વિઘટન કરવા માટે પણ કંઈક લેશે. શું લેશે? ઓક્સિજન લેશે. વિઘટન એમને એમ કરે નહીં, ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરશે. અને એ ઓક્સિજન ક્યાંથી લેશે? સાહેબ અહીંયા ઓગળેલો, જે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન છે એનો ઉપયોગ કરીને અહીંયા જે બેક્ટેરિયાઓ છે એ આ જે કાર્બનિક પદાર્થ આવ્યો એનું વિઘટન કરશે. એનો મતલબ શું કે જો પાણીની અંદર કાર્બનિક પદાર્થ હશે તો પાણીની અંદર ઓક્સિજન ઓછો થશે. કેમ? કારણ કે વિઘટન કરવા માટે ઓક્સિજનની જરૂર છે. કાર્બનિક પદાર્થ જો પાણીની અંદર હોય, ઓકે, કાર્બનિક કચરો જો પાણીની અંદર હોય તો બેક્ટેરિયા એનું વિઘટન કરવા માટે પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરશે. તો જો કાર્બનિક પદાર્થ હશે એનો ઇનડાયરેક્ટલી મતલબ શું થયો કે જો કચરો હોય તો ઓક્સિજન ઓછું હોય, કચરો હોય તો ઓક્સિજન ઓછું હોય. કેમ ઓછું થયું? કારણ કે એ ઓક્સિજનનો ઉપયોગ કોને કર્યો? સાહેબ બેક્ટેરિયાએ કર્યો. બેક્ટેરિયા કહે કે અમે કચરાનું વિઘટન કરીશું પરંતુ અમને ઓક્સિજન જોઈશે. ઓકે, અમે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરીશું, ઓક્સિજન લઈશું અને જે કચરો છે એનું વિઘટન કરીને અમને તમને આપી દઈશું. ઓકે, તો સિમ્પલ છે કે જો એ જ વસ્તુ લખેલું છે કે જળાશયમાં સૂક્ષ્મજીવો દ્વારા સુએજ કચરા એટલે કે જે કાર્બનિક કચરો કહીએ છીએ એવા પદાર્થોનું વિઘટન કરવા માટે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જળાશયમાં કાર્બનિક પદાર્થોની વધારે માત્રા, જો જળાશયની અંદર કાર્બનિક પદાર્થો વધારે હોય તો એનો મતલબ શું કે ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય. સમજો છો? સિમ્પલ છે. ઓકે, તો જો પ્રદૂષિત પાણી હોય તો એની અંદર ઓટોમેટિકલી, ઓકે, કારણ કે કાર્બનિક કચરો છે, કાર્બનિક કચરાનું વિઘટન કરશે. ઓકે, અને વિઘટન કરવા માટે ઓગળેલા ઓક્સિજનનો યુઝ કરશે, અને ઓગળેલા ઓક્સિજનનો યુઝ કરશે તો ઓક્સિજન ઘટી જશે, ડિઝોલ્વ ઓક્સિજન ઘટી જશે. તો ઇનડાયરેક્ટલી તમે કહી શકો કે ભાઈ પાણી કેવું થયું? પ્રદૂષિત થઈ ગયું, પ્રદૂષિત થઈ ગયું, એટલે કે ઓક્સિજનની માત્રા ઘટી જાય. તો ઇનડાયરેક્ટલી કહીએ ને કે ભાઈ ઓક્સિજનની માત્રા ઓછી છે એનો મતલબ કચરો વધારે છે. ઓકે, એ રીતના તમે કહી શકો. તો ગટરનું પાણી, કાર્બનિક પ્રદૂષકો, પછી આ સમજાવવાનું છે. ઓકે, આ આગળ આવે છે, સમજાવું છું. ઓકે, તો BOD વધારે હોવું, ઊંચું તાપમાન, સ્થિર પાણીના કારણે જે ડિઝોલ્વ ઓક્સિજન છે એની માત્રા ઘટી જાય છે. ઓકે, તો હમણાં આપણે જોઈએ છે. ઓકે, આ જે BOD છે જે લખ્યું છે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ શું છે એ હમણાં હું તમને કહું છું. તો ગટરનું પાણી છે એડ થાય, કાર્બનિક પ્રદૂષકો એની અંદર એડ થાય. ઓકે, BOD, ઓકે, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ વધારે. આ જે ડિમાન્ડ કરે છે ને, હમણાં મેં વાત કરી કે ઓક્સિજન મારે જોઈએ, કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવા માટે મારે ઓક્સિજન જોઈએ, તો એ જ ઓક્સિજનને શું કહેવામાં આવે છે? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. ઊંચું તાપમાન, ઓકે, તાપમાન ઊંચું હોય તો પણ જો ઓક્સિજન ઓછો ડિઝોલ્વ થાય. પાણીનું તાપમાન ઊંચું હોય તો મેં હમણાં વાત કરી એમ ઠંડા પાણીની અંદર વધારે ડિઝોલ્વ થશે હવામાંથી, પરંતુ તાપમાન ઊંચું હોય તો ઓછો ડિઝોલ્વ થાય. સ્થિર પાણી હોય, જો સ્થિર પાણીનું અને વહેતા પાણીનું પણ કહી દઉં, જ્યારે પાણી વહેતું હોય ને આ રીતના વહેતું હોય ને તો હવા અને એ પાણી સાથે વધારે શું થાય? ઇન્ટરેક્શન થાય, તો ઓક્સિજન વધારે ઓગળે. અને જ્યારે સ્થિર પાણી હોય ને એકદમ સ્થિર,
તો ઓછો ઓગળે, સિમ્પલ છે. ઓકે, અહીંયા ઓક્સિજન હોય તો એ ઓછો ઓગળે. એ જ કમ્પેર ટુ જ્યારે વહેતું પાણી હોય ને તો વધારે કમ્યુનિકેશન થવાનું, બંને ઇન્ટરેક્શન વધારે થવાનું હવા અને પાણીનું, તો ઓક્સિજન સારા પ્રમાણમાં ઓગળશે પાણીની અંદર. એટલા જ માટે નદીની અંદર તમે જુઓ તો ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય એઝ કમ્પેર ટુ તળાવને જળાશયનેમાં. ઓકે, તો સ્થિર પાણીની અંદર ડીઝલ ઓક્સિજન વધારે હોય છે, સ્થિર પાણીની અંદર ઓછો હોય છે, વહેતા પાણીની અંદર ડીઝલ ઓક્સિજન વધારે હોય છે. જો ડીઓ ઘટી જાય તો શું થાય? પાણીની અંદર ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય એનો મતલબ કચરો વધી ગયો. કચરો વધે તો જ ડીઓ ઘટે, એટલું તો ખબર પડી ગઈ. ડીઓ ક્યારે ઘટે, ડીઝલ ઓક્સિજન ક્યારે ઘટે? જ્યારે કચરો વધી જાય. તો ડીઓ ઘટે એનો મતલબ શું? માછલીઓ મરી જાય, કારણ કે માછલીઓને જીવવા માટે ડીઝલ ઓક્સિજનની જરૂર છે. એ ઘટી જાય તો માછલીઓ મરી જ જવાની છે. ઓકે, દુર્ગંધ આવે, ઓબ્વિયસલી એની અંદર કચરો છે તો દુર્ગંધ આવશે. પાણી પીવા અયોગ્ય રહે. ઓકે, પાણી પીવા માટે અયોગ્ય બની જાય. ઓકે, એટલે કે અહીંયા તમે સિમ્પલ લખેલું છે કે ડીઓ ઓછું, જ્યારે ડીઝલ ઓક્સિજન ઓછું એનો મતલબ શું? કે પ્રદૂષિત વધારે. અથવા ઊંધું પણ તમે કહી શકો, જો પ્રદૂષણ ઓછું હોય એનો મતલબ શું? કે એની અંદર ડીઝલ ઓક્સિજન વધારે હોય. તો આ થઈ ગયું તમારો ડીઓ. અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ મજાનું બનાવેલું છે, પણ અહીંયા જો ક્યાં ચોખ્ખું પાણી છે, હવામાંથી ઓક્સિજન ઓગળે છે. અહીંયા પણ જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એનાથી પણ ઓક્સિજન બનતા હોય છે. અને જો આની અંદર કાર્બનિક કચરો નાખવામાં આવે, રીતે કાર્બનિક કચરો નાખવામાં આવે તો ડીઝલ ઓક્સિજન છે, ડીઝલ ઓક્સિજન ઓછું થશે અને અંતે માછલીને ઓક્સિજન નહીં મળે. ઓકે, કારણ કે એ યુઝ ક્યાં કોણે કરી દીધું? બેક્ટેરિયાએ કરી દીધું એ કાર્બનિક પદાર્થોને વિઘટન કરવા માટે. તો ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો માછલીઓ છે એ મૃત્યુ પામે છે. સિમ્પલ છે. ઓકે, અને આ યાદ રાખજો ખાસ, તમને એક્ઝામની અંદર પૂછાય કે 1 લીટર પાણીની અંદર કેટલા mg એટલે કે મિલીગ્રામ, જો આ પ્રમાણ છે, ઓકે, 8 થી 4 મિલીગ્રામ છે એ લીટરની અંદર, એનાથી વધારે હોય ને તો સારું, 8 થી વધારે સારું, 8 થી 4 ની વચ્ચે હોય તો ઓછું પ્રદૂષિત, અને 4 થી નીચેનું તો પીવાય જ નહીં, પોલ્યુટન્ટ કહેવામાં આવે. તો તમે આ 8 ખાસ યાદ રાખજો અને આ 4 ખાસ યાદ રાખજો. 8 અને 4 નો આંકડો છે ખાસ તમે યાદ રાખજો. ઓકે, તો 8 મિલીગ્રામ પ્રતિ લીટર, ઓકે, એનાથી ઓછું હોય તો એની અંદર થોડા ઘણા પ્રમાણમાં કાર્બનિક અકાર્બનિક પદાર્થો આવી ગયા છે. અને જો 4 થી ઓછું થઈ જાય ઓક્સિજનનું પ્રમાણ, 4 થી ઓછું થઈ જાય 1 લીટર પાણીની અંદર, તો એ પીવા લાયક હોય નહીં. ઓકે, હવે વાત કરીએ જૈવિક ઓક્સિજન માંગ એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, જેને ઇંગ્લિશમાં બાયોલોજિકલ ઓક્સિજન, જેમાં ટૂંકમાં BOD કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? BOD, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. આ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ શું છે? પહેલાં આપણે બેક્ટેરિયાની યાદ કરીને કે કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવા માટે ઓક્સિજન જે ડિમાન્ડ કરે તો એ જ ડિમાન્ડને શું કહેવામાં આવે છે? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. ઓકે, હમણાં મેં સમજાવી ને? ઓકે, હમણાં મેં અહીંયા સમજાવી, જો અહીંયા ફરીથી સમજાવું છું. ઓકે, ફરીથી સમજાવું છું, સમજો. ઓકે, તો ઓકે સમજો. તો આ વોટર બોડી છે. ઓકે, કોઈ પણ તળાવ પકડી લો. આ તળાવની અંદર શું ભરેલું છે? પાણી ભરેલું છે. શું ભરેલું છે? પાણી ભરેલું છે. ઓકે, પાણી ભરેલું છે, સરસ મજાનું પાણી ભરેલું છે. આની અંદર સારા પ્રમાણમાં ઓક્સિજન ઓગળેલો છે, O2 ઓગળેલો છે. બધું સરસ ચાલતું હતું. અહીંયા સારા ફાઇટોપ્લાન્ટન ઉગેલા છે. ઓકે, જે ઓક્સિજન આપતા હોય છે કાર્બન ડાયોક્સાઇડ લઈને જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય છે ત્યારે. ઓકે, તો આ સાઈડમાં કેમ દોરું છું? કારણ કે આ ભાગની અંદર જે ઊંચાઈવાળો ભાગ હશે ને ત્યાં સારા પ્રમાણમાં સૂર્યપ્રકાશ પહોંચશે અને ત્યાં સારા પ્રમાણમાં આ રીતના વનસ્પતિ ઉગશે. એટલા માટે હું થોડા ઉપર દોરું છું, અહીંયા નથી દોરતો. ફાઇટોપ્લાન્ટન. ઓકે, સિમ્પલ. ઓકે, હવે મનુષ્યની એન્ટ્રી થાય છે અને મનુષ્ય છે એ કચરો આ પાણીની અંદર નાખે છે. કચરો શું કરે છે? પાણીની અંદર નાખે છે. હવે પાણીની અંદર 2 ટાઈપના કચરા નાખે. જો 2 ટાઈપના કચરા નાખે, એક કાર્બનિક અને એક અકાર્બનિક. યાદ રાખજો, કાર્બનિક પદાર્થોનું વિઘટન થાય, પરંતુ અકાર્બનિક પદાર્થો એમના એમ પડ્યા રહે, એનું વિઘટન થાય નહીં. ઓકે, તો પહેલાં આપણે ખાલી કાર્બનિક પદાર્થની વાત કરીએ કે માની લો કે વડાપાઉં છે, કોઈ કે વડાપાઉં ખાઈને અડધું નાખ્યું, આ વડાપાઉં છે. ઓકે, વડાપાઉં નાખ્યું, કોઈએ સમજી લો પફ છે એ પફ નાખ્યો. ઓકે, જે નાખ્યો હોય, ટૂંકમાં કાર્બનિક પદાર્થ કંઈક નાખે, મળમૂત્ર છે જે પણ હોય એ અહીંયા નાખે. તો આની અંદર શું છે? આની અંદર બેક્ટેરિયા આવશે. પહેલાં બેક્ટેરિયા એ આનું વિઘટન કરી શકે. કાર્બનિક પદાર્થ છે એટલે એનું વિઘટન કરી શકે, પરંતુ એમને એમ નહીં કરે. બેક્ટેરિયા શું કહે છે કે અમે આનું વિઘટન કરીએ, પરંતુ સામે અમને ઓક્સિજન જોશે. ઓકે, અમે ઓક્સિજનની હાજરીમાં આનું વિઘટન કરીશું, એમને એમ નહીં કરીએ. જો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો મિથેન બને, પરંતુ ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બને.
તો બેક્ટેરિયા એમ કહે છે કે અમને ઓક્સિજન જોઈએ, ઓકે, ઓક્સિજન જોઈએ, તો આની અંદર પાણીની અંદર જે ઓક્સિજન છે એનો ઉપયોગ કરી લેશે આ બેક્ટેરિયા, પાણીની અંદર જે ઓક્સિજન છે એનો ઉપયોગ કરશે. તો ટૂંકમાં આ જે કાર્બનિક પદાર્થ છે, આ કાર્બનિક પદાર્થનું વિઘટન કરવા માટે બેક્ટેરિયાને આ જે ઓક્સિજનની જરૂર પડીને એને જ શું કહેવામાં આવે છે? BOD કહેવામાં આવે છે, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. શું? બેક્ટેરિયાને આ જે કાર્બનિક પદાર્થ છે એનું વિઘટન કરવા માટે જેટલા ઓક્સિજનની જરૂર પડે, આ ઓક્સિજનનું જે પ્રમાણ છે, ઓકે, એને જ શું કહેવામાં આવે છે? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. અને ઓબ્વિયસલી બેક્ટેરિયા છે એ આની અંદર ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી લેશે, તો બીજા જે માછલીઓ શું કરશે? ઓકે, આ જે માછલીઓ છે એ શું કરશે? તો એ મરી જશે જો પૂરતા પ્રમાણમાં ન રહ્યું. જેમ કે 4 સમજી લો કે ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ એકદમ ઘટી ગયું અને એટલો ઓક્સિજન ન બચ્યો કે ભાઈ માછલીઓ પણ જીવી શકે, ઓકે, તો એ માછલીઓ મરી જશે, મૃત્યુ પામશે ટૂંકમાં. તો આ બેક્ટેરિયાઓ ઓક્સિજન લઈ લે છે અને સાથે રિલીઝ શું કરે છે? વિઘટન કરીને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. તો BOD આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ BOD શું છે. ચલો હું વાંચી લઉં હવે. તો જૈવિક ઓક્સિજન માંગ, ઓકે, શું કહેવાય છે આને? જૈવિક ઓક્સિજન માંગ કહેવામાં આવે છે. તો જૈવિક ઓક્સિજન માંગ એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે પાણીમાં રહેલા કાર્બનિક પદાર્થોના વિઘટન કરવા માટે સૂક્ષ્મ જીવોને જરૂરી ઓક્સિજનની માત્રા, એને શું કહેવામાં આવે છે? તો બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. BOD જેટલું વધારે પાણી એટલું વધારે પ્રદૂષિત. હવે એ તો ખબર પડી જાય ને કે BOD જેટલું વધારે હોય, સાહેબ BOD જરૂર કેમ પડે? કારણ કે એની અંદર કચરો છે સાહેબ, કાર્બનિક કચરો છે, એટલા માટે તો આની જરૂર પડી BOD ની. તો જો કચરો હોય તો એનો મતલબ શું? પાણી કેવું હોય? પ્રદૂષિત હોય. એટલું તો ખ્યાલ આવે ને. તો BOD એની જરૂર કેમ પડી? BOD ની જરૂર કેમ પડી? કારણ કે એની અંદર કચરો છે, કચરોને વિઘટન કરવા માટે તો ઓક્સિજનની ડિમાન્ડ પડી, ઓકે, બેક્ટેરિયાઓને. તો ઓબ્વિયસલી કે એની અંદર કાર્બનિક કચરો છે એ આપણને ખબર પડે, એનો મતલબ પાણી છે એ પ્રદૂષિત છે. તો આ રીતના તમે કહી શકો કે કાર્બનિક પ્રદૂષણ વધારે, પાણીની અંદર કાર્બનિક પ્રદૂષણ વધારે એટલું BOD ની માંગ વધારે, એટલું ઓક્સિજનની ડિમાન્ડ વધારે કરશે બેક્ટેરિયા, ઓકે. તો કાર્બનિક પ્રદૂષણ વધારે પાણીમાં એટલું BOD બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ વધારે. તો સામે ઓબ્વિયસલી ડિઝોલ્વ ઓક્સિજન, જે પાણીની અંદર ઓક્સિજન ઓગળેલો છે એ ઘટી જશે, કારણ કે એનો તો ઉપયોગ કરશે વિઘટન કરવા માટે. સિમ્પલ, ઓકે. તો અહીંયા એવું આ રીતના પણ લખી શકો કે BOD વધુ એનો મતલબ પ્રદૂષણ વધારે. જેટલું પ્રદૂષણ વધારે હશે એટલું માંગ વધારે, ઓકે. એ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવા માટે એટલા વધારે ડિમાન્ડ કરશે, ઓક્સિજનની ડિમાન્ડ કરશે બેક્ટેરિયાઓ. સિમ્પલ, સમજો, ઓકે. તો પાણી કેટલી ગંદકી પચાવી શકે એની માંગણી એટલે કે BOD. કાર્બનિક કચરાના વિઘટન માટે જરૂરી ઓક્સિજનની માંગના આધારે જળ પ્રદૂષણની તીવ્રતા માપી શકાય છે. જળાશયમાં BOD નો ઊંચો દર જળાશયમાં વધુ પ્રદૂષણ અને ઓગળેલા ઓક્સિજન DO નું ઓછું પ્રમાણ સૂચવે છે, ઓકે. જળાશયની અંદર BOD નો ઊંચો દર, કે કોઈ જળાશય છે એની અંદર BOD ની માંગ વધારે છે, એનો મતલબ શું? કે એની અંદર ડિઝોલ્વ ઓક્સિજન ઓટોમેટિકલી ઘટી જવાનું છે, એનો મતલબ કે પ્રદૂષણ થઈ જવાનું છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ બધું તમે શું ભણાવો છો? તમને ક્વેશ્ચન થતો હશે કે કોઈ પાણી છે પડ્યું છે, ચલો હવે પાણી પડ્યું છે એની અંદર ડિઝોલ્વ ઓક્સિજન છે, પછી આ BOD આવશે, હજુ આગળ આપણે જોઈશું કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ COD આવશે. પરંતુ આની જરૂર શું પડ્યું? સાહેબ આ શું છે? માપદંડો છે. જો હું તમને કહું આનો ઉપયોગ કઈ રીતના શેના માટે થાય છે એ પહેલાં સમજી લો. આ BOD COD નો ઉપયોગ શું થાય છે એ તમે સમજી લો કે પાણીની ગુણવત્તા ચેક કરવા માટે કે પાણી કેટલું પ્રદૂષિત છે કે પ્રદૂષિત નથી. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે કઈ રીતના આપણે ચેક કરવાનું? કોઈ મશીન છે અથવા તો સમજી લો કોઈ એવું ઇક્વિપમેન્ટ છે જેનાથી આપણે ડિઝોલ્વ ઓક્સિજન માપીશું કે આ બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ માપીશું? તો યસ, એની આખી પ્રક્રિયા છે જે સમજાવું છું. જો સમજો શેના માટે આ બધી મથામણ કરીએ છીએ એ હવે સમજાવું. જો હવે માની લો કે આપણે એક ચેક કરવું છે કે ભાઈ પાણી છે એની અંદર આ કેટલું છે, BOD કેટલું છે, ઓકે, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કેટલી છે. તો શું કરવામાં આવશે? સમજો પાણી કેટલું પ્રદૂષિત છે કે નહીં એ સમજો. કઈ રીતના કરવાનું? જો સૌથી પહેલાં પાણીના નમૂનાની શરૂઆત કરવાની. એક પાણીનો નમૂનો લેવાનો, એની અંદર ડિઝોલ્વ ઓક્સિજન તમારે માપી લેવાનું કે ભાઈ ડિઝોલ્વ ઓક્સિજન કેટલું છે. એના પછી તેને 20°C તાપમાને અંધારામાં, જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે નહીં એવી જગ્યાએ 5 દિવસ સુધી રાખવામાં આવે. જેની અંદર શું થશે કે જે બેક્ટેરિયા છે, જે પાણીમાં રહેલા જે જૈવિક પદાર્થો છે એ વિઘટન કરશે. અને વિઘટન કરવા માટે શેનો ઉપયોગ કરશે? તો એ પાણીમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરશે. તો ઓબ્વિયસલી ઓક્સિજન ઘટશે ને, એ પાણીની અંદર ઓક્સિજન ઘટશે.
પછી 5 દિવસ પછી ફરીથી માપવાનું ઓક્સિજનનું લેવલ. શરૂઆતમાં માપી લીધું, પાણી લઈને શરૂઆતમાં માપી લીધું, અને એના પછી 5 દિવસ લઈને ફરીથી માપવાનું. તો ઓબ્વિયસલી અંદર રહેલા કાર્બનિક પદાર્થોની માત્રા ઘટી ગઈ હશે, કારણ કે 5 દિવસમાં ક્યાંક ને ક્યાંક બેક્ટેરિયાએ શું કર્યું હશે, એ કાર્બનિક પદાર્થોનું વિઘટન કર્યું હશે. પરંતુ એ વિઘટન કરવા માટે પાણીમાંથી એમને ઓક્સિજન લીધો હશે. તો ઓક્સિજન 5 દિવસ પછી માપીશું તો ઓબ્વિયસલી શું થઈ જશે, ઘટી જશે. તો એ ઘટી ગયા તો પછી આપણે શું કરી લેવાનું, સ્ટાર્ટિંગનું અને એન્ડિંગનું જે ડિઝોલ્વ ઓક્સિજન છે એનો ડિફરન્સ લઈ લેવાનું. અને ડિફરન્સ લઈ લો તો તમને ખબર પડી જાય કે ભાઈ બીઓડી શું, મતલબ કે બીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કેટલી છે. અને બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડના આધારે ખબર પડે કે એની અંદર કાર્બનિક પદાર્થો કેટલા છે. તો આવું બધું થાય. ઓકે, વૈજ્ઞાનિકો આવું બધું કરતા રહે ટૂંકમાં. તો આ એટલા માટે મેં લખ્યું કે એકચ્યુઅલી બધા લોકો કહે છે કે આ બીઓડી તમે સમજાવો છો, પરંતુ રિયલ લાઈફમાં આ રીતના એ લોકો યુઝ કરતા હોય છે. ઓકે, વાપરતા હોય છે, મતલબ કે આ રીતના એ ચેક કરતા હોય છે પાણીનું કેટલું પ્રદૂષિત છે, એની અંદર કેટલો કાર્બનિક કચરો છે, કેટલો રાસાયણિક કચરો છે, એ ચેક કરવા માટેની આખી પ્રક્રિયા છે. જો જેમ કે કોઈ પાણી લીધું, 1 લીટર પાણી લીધું, એની અંદર આ રીતના કાર્બનિક કચરો છે. ઓકે, કાર્બનિક કચરો છે એ બેક્ટેરિયા દ્વારા વિઘટિત થશે. સ્ટાર્ટિંગમાં ડિઝોલ્વ ઓક્સિજન માપી લીધું, 5 દિવસ અંધારામાં રાખવાનું 20°C, અને એના પછી છેલ્લે 5 દિવસ પછી ફરીથી માપવાનું, પછી ડિફરન્સ લઈ લેવાનું. ડિફરન્સ લઈ લો તો ઓક્સિજનની માત્રા ઘટી હશે, અને ઓક્સિજનની માત્રા ઘટી તો એનો મતલબ બેક્ટેરિયા એટલો ઓક્સિજનનો ઉપયોગ કરે. એનો ઉપયોગ કરે એનો મતલબ શું કે એના આધારે આપણને ખબર પડી કે એની અંદર કેટલા કાર્બનિક પદાર્થો છે, અને કાર્બનિક પદાર્થો છે એનો મતલબ કે એની અંદર કેટલું કાર્બનિક પદાર્થ કચરો છે, એટલે કે એ પ્રદૂષિત કેટલું છે ટૂંકમાં. ઓકે, એ રીતના માપવામાં આવે છે. ઓકે, આ બધું પૂછાય છે એક્ઝામની અંદર. ઓકે, બીઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડનું માપન છે એ મિલીગ્રામ પ્રતિ લીટર અથવા તો પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન્સ. ઓકે, એના આધારે માપવામાં આવે છે. આ એના એકમો છે. પીવાના પાણીમાં બીઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડનું મૂલ્ય હંમેશા 2 મિલીગ્રામ પ્રતિ લીટર અથવા તો 2 ppm અથવા એનાથી ઓછું હોવું જોઈએ. જો ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવું જોઈએ તો પાણી ચોખ્ખું કહેવાય. એ જ રીતના આપણે ઉલટું કહીએ તો બીઓડી એનું પ્રમાણ ઓછું હોવું જોઈએ પાણીની અંદર તો પાણી ચોખ્ખું કહેવાય. ઓબ્વિયસલી જો જેટલું આનું પ્રમાણ ઓછું હશે એનો મતલબ એની અંદર ઓછા કાર્બનિક પદાર્થો હશે. તો પાણીના આપણે આ આંકડો યાદ રાખજો, પીવાના પાણીમાં બીઓડીનું મૂલ્ય હંમેશા કેટલાથી ઓછું હોવું જોઈએ તો 2 મિલીગ્રામ પ્રતિ લીટરથી અથવા તો 2 ppm કરતાં ઓછું હોવું જોઈએ તો જ એ પીવા લાયક પાણી છે, અથવા તો એની અંદર શું છે, વધારે કાર્બનિક પદાર્થો છે. તમે ચેક કર્યું અને બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એનું પ્રમાણ 2 મિલીગ્રામ પ્રતિ લીટર કરતાં વધારે આવી તો એ પાણી પીવા લાયક નથી, એની અંદર કાર્બનિક કચરો છે. ઓકે, તો આ યાદ રાખજો. તો આ તો મેં સમજાવી દીધું. ઓકે, તો એ જો સિમ્પલ છે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ વધારે એનો મતલબ ડિઝોલ્વ ઓક્સિજન ઓછું થઈ જાય, અને બીઓડી ઓછું એનો મતલબ પાણી સ્વચ્છ. ઓકે, જેટલું બીઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ ઓછી હશે એનો મતલબ પાણી એટલું વધારે ચોખ્ખું હશે, એનો મતલબ કે ઓક્સિજન ડિઝોલ્વ ઓક્સિજન એટલું વધારે હશે. ઓકે, પાણી ચોખ્ખું તો ડિઝોલ્વ ઓક્સિજન વધારે અને બીઓડી ઓછું, તો આ એનો રિલેશન છે. ઓકે, સમજો. હજુ એક બાકી છે, હજુ એક લોડ બાકી છે, લોડ આપી દઉં છું. હજુ એક હવે નેક્સ્ટ આવે છે એ આવે છે રાસાયણિક ઓક્સિજન માંગ એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે COD. હવે આ તો આપણે એની વાત કરી કે જેમાં કાર્બનિક કચરો પાણીની અંદર હોય અને એ કચરાનું વિઘટન જે બેક્ટેરિયાઓ છે એ કરી શકે. પરંતુ એવું જરૂરી નથી કે આપણે ખાલી ને ખાલી કાર્બનિક કચરો નાખીએ, આપણે તો બધું નાખવાના, અકાર્બનિક કચરો પણ નાખીશું. જે પડ્યો સડશે એનું વિઘટન થાય નહીં. એનું વિઘટન ના થાય પરંતુ એનું ઓક્સિડેશન તો આપણે કરી શકીએ ને. જો ઓક્સિડેશન તો કરી શકીએ. જો આ બીઓડી અને આ COD આ બંને રીતથી આપણે ઓક્સિજનનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ છે એ માપી શકીએ છીએ. હવે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ શું છે એ સમજો. બીઓડીની અંદર ખાલી ને ખાલી આપણે કાર્બનિક પદાર્થોની વાત કરતા હતા, પરંતુ આની અંદર કાર્બનિકની સાથે સાથે અકાર્બનિક પદાર્થોની પણ વાત કરીશું. અકાર્બનિક બંને એટલે કે પાણીની અંદર ટોટલ કચરાની વાત કરીશું, કાર્બનિક પ્લસ અકાર્બનિક. ખાલી કાર્બનિક હોય તો આપણે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એ ટોપિક આપણે જોઈ ગયા, એમાં ખાલી ને ખાલી કાર્બનિક પદાર્થ જેનું વિઘટન શક્ય છે. પરંતુ એવું જરૂરી નથી કે પાણીની અંદર ખાલી ને ખાલી કાર્બનિક પદાર્થ હોય. એની અંદર સમજો ખેતરમાંથી આવેલા નાઇટ્રેટ ફોસ્ફેટ જે ખાતર યુઝ કર્યા છે એ ધોવાઈની અંદર નાઇટ્રેટ ફોસ્ફેટ આવે તો એનું થોડું વિઘટન થવાનું નથી થવાનું. કોઈ ઉદ્યોગોમાંથી એવા કેમિકલ છે રિલીઝ થયા અને એ પાણીની અંદર ગયા જેનું વિઘટન નથી થવાનું, તો એમના પડ્યા રહેશે. એ બધા અકાર્બનિક પદાર્થો છે, તો એનાથી પણ પાણી તો પ્રદૂષિત થવાનું જ છે. ઓકે, તો સંપૂર્ણ વાત કરીએ કે ભાઈ કાર્બનિક પ્લસ અકાર્બનિક આ બંને પદાર્થો એનું ઓક્સિડેશન કરવા માટે, હવે એનું ઓક્સિડેશન જ થાય કારણ કે વિઘટન તો થાય નહીં,
ખાલી કાર્બનિકનું થાય, અકાર્બનિકનું થાય નહીં. તો એનું ઓક્સિડેશન કરવા માટે જરૂરી ઓક્સિજનની ડિમાન્ડ એને જ કહેવામાં આવે છે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓકે, સમજીએ. જો પાણીમાં રહેલા કાર્બનિક અને અકાર્બનિક પ્રદૂષકોને રાસાયણિક રીતના ઓક્સિડાઇઝ કરવા માટે જેટલી ઓક્સિજનની જરૂર પડે તો એને રાસાયણિક ઓક્સિજન માંગ કહેવામાં આવે છે. હવે કઈ રીતના થશે? તો આપણે જાતે કેમિકલ એની અંદર એડ કરવા પડશે, ત્યારે અકાર્બનિક પદાર્થોનું વિઘટન તો ના થાય પણ ઓક્સિડેશન થઈ શકે. ઓકે, પાણીમાં કુલ પ્રદૂષણ તોડવા કેટલી ઓક્સિજન જોઈએ એને COD કહેવામાં આવે. ટોટલ પ્રદૂષણની વાત થાય છે. ઓકે, જો અહીંયા કુલ પ્રદૂષણની વાત થઈ છે. કુલ પ્રદૂષણ એટલે કાર્બનિક અને અકાર્બનિક બધા પ્રદૂષણની વાત થઈ છે. પાણીમાં COD નું માપન ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન્સમાં કરવામાં આવે છે. COD દ્વારા અકાર્બનિક પદાર્થો એટલે કે જેનું વિઘટન શક્ય નથી એવા પદાર્થોના ઓક્સિડેશન માટે જરૂરી ઓક્સિજનની માત્રાનું માપન થઈ શકે છે. તેથી BOD ની સરખામણીએ COD એ પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ માપવા માટેની ઉત્તમ પદ્ધતિ છે. હવે આ સમજાવું એ પહેલાં આ COD કઈ રીતના માપવામાં આવે છે એ સમજાવું. જો BOD ની અંદર શું હતું કે આપણે 1 લિટર પાણી લીધું, શરૂઆતમાં ઓક્સિજનનું પ્રમાણ માપ્યું, એના પછી 5 દિવસ એને અંધારામાં રાખ્યું, પછી 5 દિવસ પછી ફરીથી ઓક્સિજનનું પ્રમાણ માપ્યું અને પછી ડિફરન્સ લઈ લીધો, જેના આધારે આપણને ખબર પડી કે પાણીની અંદર કેટલા કાર્બનિક પદાર્થો છે. પરંતુ આની અંદર થોડી રાહ જોવાની. આની અંદર તો આપણે જાતે કેમિકલ એડ કરીને આપણે ચેક કરી શકીએ કે કેટલા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો છે. કઈ રીતના? જો આને કઈ રીતના માપવામાં આવે તો પહેલાં પાણીનો નમૂનો લઈ લીધો, એની અંદર આપણે એક શક્તિશાળી રસાયણ એની અંદર એડ કર્યું, જેનાથી કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોનું શું થશે? ઓક્સિડેશન થશે. શું થશે? ઓક્સિડેશન એટલે કે ઓક્સિડાઇઝ કરવામાં આવશે. એ ઉમેરીને થોડા જ કલાકો, કેટલા 4-5 કલાકની અંદર થોડા જ કલાકો સુધી એને ગરમ કરવામાં આવે છે. તેથી પાણીમાં રહેલા જૈવિક તથા અકાર્બનિક એટલે કે કાર્બનિક તથા અકાર્બનિક પ્રદૂષકો રાસાયણિક રીતના ઓક્સિડાઇઝ થાય છે અને આ પ્રક્રિયામાં જેટલી ઓક્સિજન જરૂર પડી, આ પ્રક્રિયા કરવા માટે જેટલા ઓક્સિજનની જરૂર પડી એ ચેક કરી લેવાનું અને એનાથી આપણને ખબર પડી જાય કે ભાઈ COD આની અંદર કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કેટલી રહી અને એના આધારે આપણને ખબર પડી જાય કે પાણીની અંદર કેટલા કાર્બનિક અને અકાર્બનિક તત્વો છે. એટલે કે આનો રિઝલ્ટ છે ને 4-5 કલાકમાં આવી જાય. એટલે કે જો તમારે તરત ચેક કરવું હોય ને કે આ પાણી છે પ્રદૂષિત છે કે નહીં, તો તમારે આ મેથડ COD માપીને ફટાફટ તમે ચેક કરી શકો કે આ પાણી કેટલું પ્રદૂષિત છે. પરંતુ તમારી જોડે ટાઈમ હોય, ઓકે, તો તમારે અઠવાડિયામાં મતલબ કે શાંતિથી માપવું હોય અને ખાલી ને ખાલી કાર્બનિક કચરો હોય તો તમે COD ની રીતથી માપી શકો છો. એમાં તમારે કોઈ કેમિકલની જરૂર ના પડે. ખાલી ઓક્સિજનના સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં આપણે પ્રમાણ માપીને ડિફરન્સ લઈને પણ ચેક કરી શકીએ છીએ. પરંતુ કાર્બનિક અને અકાર્બનિક બંને કચરો હોય તો આ પદ્ધતિથી તમે ઇઝીલી કેટલું કાર્બનિક અને અકાર્બનિક કચરો છે એ તમે માપી શકો છો. ઓકે, તમારે પણ આમાં એક કેમિકલ એડ કરવું પડશે જે પાણીની અંદર જઈને કાર્બનિક અને અકાર્બનિક કચરાનું શું કરશે? ઓક્સિડેશન કરશે. ઓકે, અને એ ઓક્સિડેશન કરવા માટે જેટલું ઓક્સિજન વપરાય એને શું કહેવામાં આવે છે? COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. ઓકે, ચલો. તો COD ના મુખ્ય સ્ત્રોત ઉદ્યોગનું અપશિષ્ટ પાણી, રસાયણ ફેક્ટરી, તેલ, ડિટર્જન્ટ જેવા કાર્બનિક અને અકાર્બનિક પ્રદૂષણ છે. એટલે કે આમાં બંને લઈ લેવાના, કાર્બનિક અને અકાર્બનિક. COD વધારે હોય તો પાણી અત્યંત પ્રદૂષિત બને, જળ જીવો પર ઝેરી અસર થાય. ઓકે, ચલો COD હતા તો એ કાર્બનિક હતા, એ તો આપણા મળમૂત્ર કે ભાઈ સમજી લો કે ભાઈ શું આવે કાર્બનિકની અંદર? ઓકે, કચરો આવે, જૈવિક કચરો આવે, પ્રાણીઓનો કચરો આવે, એ બધું આવે. પરંતુ અકાર્બનિકની અંદર તો રસાયણો આવવાના જે ઝેરી પણ હોઈ શકે છે. તો ઝેરી અસર અને પીવા પાણી તો અયોગ્ય બની જાય. તો અહીંયા તમને એક કહી શકો કે COD અને BOD નું રિલેશન તમને ખબર હોવી જોઈએ. જો BOD છે ને, BOD એમાં માત્ર ને માત્ર કાર્બનિક વસ્તુ હતો, જ્યારે COD છે ને, આ COD ની અંદર કાર્બનિક પ્લસ અકાર્બનિક બંનેની વાત થઈ રહી છે. તો મને એમ કહો કે હંમેશા BOD અને COD નો રિલેશન કઈ રીતના હશે? તો હંમેશા COD વધારે અને વધારે જશે, કારણ કે આની અંદર ઓક્સિજન ડિમાન્ડ બંને માટે જોઈએ છે, કાર્બનિક અને અકાર્બનિક બંને માટે ઓક્સિજન આપવાનું છે. જ્યારે આની અંદર માત્ર ને માત્ર કાર્બનિક પદાર્થો માટે ઓક્સિજન આપવાનું છે. તો ઓબ્વિયસલી હંમેશા COD છે એ BOD કરતાં વધારે અથવા તો સેમ ટુ સેમ હશે. હવે સેમ ટુ સેમ
એટલે કે સમજી લો કે જ્યારે BOD ઇઝ ઇક્વલ ટુ COD થાય તો એનો મતલબ સમજી લેવાનું કે પાણીની અંદર અકાર્બનિક વસ્તુ છે જ નહીં, બધી કાર્બનિક વસ્તુ છે. કાર્બનિક વસ્તુ હોય ત્યારે જ આ પોસિબલ થાય, BOD બરાબર COD. ઓકે, તો હંમેશા COD છે એ વધારે જ હોવાનું, તો આ રિલેશન ખાસ યાદ રાખજો. ઓકે, હંમેશા COD છે એ વધારે હોવાનું BOD કરતા. ઓકે, અહીંયા હું ઊંધું લખ્યું હતું તો લખ્યું તો સેમ જ છે. ઓકે, આ બે આ બંને સેમ જ છે હો. COD ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ BOD અને આ BOD લેસ દેન એન્ડ ઇક્વલ ટુ COD, આ બંને વસ્તુ સેમ જ છે. ઓકે, ધ્યાનથી જોજો, આ બંને વસ્તુ સેમ જ છે. ઓકે, તો હંમેશા COD છે એ વધારે હોવાનું એઝ કમ્પેર ટુ BOD કરતાં, અથવા તો સેમ હોવાનું. સેમ ક્યારે હશે? જ્યારે બંને ખાલી ને ખાલી કાર્બનિક કચરો હશે તો સેમ હશે. ઓકે, અને જો કાર્બનિક અને અકાર્બનિક કચરો હોય તો સિમ્પલ છે કે COD છે વધારે હોવાનું. તો એક આ રિલેશન પણ છે કે જો COD વધારે તો ઓબ્વિયસલી પ્રદૂષણ પણ વધારે અને ડિઝોલ્વ ઓક્સિજન ઓછો. ઓકે, તો આ પણ એક રિલેશન છે. તો આ થઈ ગયું તમારું BOD COD. આમાંથી સારા સારા ક્વેશ્ચનો તમારા એક્ઝામની અંદર બનતા હોય છે. હવે વાત કરીએ BOD અને COD નો ગુણોત્તર. હવે ગુણોત્તરની જરૂર કેમ પડી સમજાવો. તો પાણીમાં રહેલા જૈવિક રીતે વિઘટનક્ષમ પ્રદૂષક એટલે કે BOD અને કુલ પ્રદૂષણ એટલે જેની અંદર કાર્બનિક અકાર્બનિક બંને આવી ગયા એટલે કે COD વચ્ચેનું ગુણોત્તર એટલે BOD અપોન COD. ઓકે, અને જ્યારે પણ BOD અપોન COD કરો છો, BOD અપોન COD કરો છો તો મેં કીધું છે કે COD હંમેશા વધારે હશે, કાં તો ઇક્વલ હશે કાં તો વધારે હશે. જો ઇક્વલ હોય તો જવાબ 1 આવે, અથવા તો 1 થી ઓછો આવશે હંમેશા. જો BOD ઇઝ ઇક્વલ ટુ COD હોય તો જવાબ તમારો 1 આવશે, અને જો ઇક્વલ નહીં હોય તો એનો મતલબ આ તો વધારે જ હશે. BOD કરતાં હંમેશા COD વધારે હશે અને આ ઓછું હશે. અને કોઈ પણ નાની સંખ્યાને મોટી સંખ્યા વડે ભાગો તો જવાબ 1 થી ઓછો જ આવે. તો આ યાદ રાખજો, જો બંનેનો ગુણોત્તર લેવામાં આવે છે તો હંમેશા એ કેવો હશે? 1 અથવા 1 થી ઓછો હશે. તો પ્રદૂષિત પાણીમાં COD નું મૂલ્ય BOD કરતાં હંમેશા વધારે હોય, COD નું મૂલ્ય હંમેશા વધારે હોય. આથી પાણીમાં જો BOD અપોન COD એનો ગુણોત્તર લેવામાં આવે છે તો હંમેશા 1 થી ઓછો હશે. આ ગુણોત્તર શું બતાવે છે? તો પાણીમાં રહેલું પ્રદૂષણ કેટલું છે, એટલે કે બાયોડિગ્રેડેબલ છે કે તે બાબત બતાવે છે. એટલે કે બેક્ટેરિયા દ્વારા તૂટે એવું પ્રદૂષણ કેટલું છે. સિમ્પલ છે, જ્યારે તમે BOD ભાગ્યા COD કરો અને જે જવાબ આવે એનાથી તમને કમ્પેર કરો તો શું ખબર પડે કેટલું ઓર્ગેનિક કચરો છે અને કેટલો અઓર્ગેનિક કચરો છે. આ ગુણોત્તરનો ફાયદો શું? તો કમ્પેર કરી શકો કે આ પાણીની અંદર કેટલો ઓર્ગેનિક અને કેટલો અઓર્ગેનિક, ઓર્ગેનિક અથવા તો અનઓર્ગેનિક એટલે કે કાર્બનિક અથવા તો અકાર્બનિક કચરો છે. ઓકે, એ તમે આનાથી માપી શકો છો BOD અને COD ના ગુણોત્તરથી. એટલા માટે આ ગુણોત્તર લેવામાં આવે છે. જો અહીંયા સરસ મજાનું બતાવ્યું છે, COD વધારે છે, BOD ઓછો છે. ઓકે, ચલો, એકચ્યુઅલી આ રીતના આવે. ઓકે, 1 અથવા 1 થી શું આવે? ઓછું. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ કુલ ઓગળેલ ઘન પદાર્થ, જેને કહેવામાં આવે છે TDS. સાહેબ TDS શબ્દ સાંભળતા હશો, અવારનવાર સાંભળીએ છીએ, કારણ કે આ યુઝ છે ને એ આપણા પીવાના પાણી માટે થાય છે. જ્યારે આરો વાળો આપણા ઘરે આવે, ઓકે, જો કોઈના ઘરે આરો હોય અને આરો વાળો ઘરે આવે તો આપણને કહે કે ભાઈ તમારા પાણીની અંદર આટલો TDS છે અને આરોમાં ફિલ્ટર થઈને આટલું TDS થઈ ગયું. ઓકે, પહેલાં ચકલીમાં તમારી ડાયરેક્ટ ચકલીમાંથી પહેલાં પાણીનું સેમ્પલ લેશે, આટલું જ હોય છે. જો ક્યાં ગયું આવું? ઓકે, આ રહ્યું, આ મશીન લઈને આવશે, આવું મશીન લઈને આવશે, એની અંદર પાણી ભરશે. પહેલાં ડાયરેક્ટ ચકલીમાંથી પાણી ભરશે, પછી માપશે કે હા ચકલીમાંથી આટલો TDS આવે છે. પછી એને આરો ભરાયો છે, એ આરોનું પાણી છે એ માપશે અને એનું TDS જોશે, તો એનું TDS ઘટી ગયું હશે. તો એનો મતલબ શું? TDS નો મતલબ શું? કે પાણીમાં ઓગળેલા ઘન પદાર્થો, પાણીમાં ઓગળેલા ઘન પદાર્થો એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ટોટલ ડિઝોલ્વ સોલિડ એટલે કે ઘન પદાર્થો. સિમ્પલ છે. જો પાણી છે, આ પાણીની અંદર ઘન પદાર્થો હોય એવું જરૂરી નથી કે ના જ હોય. ઓકે, ઘન પદાર્થો હોય જેને આપણે મિનરલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? મિનરલ્સ. પરંતુ આરોના લીધે એ ઓબ્વિયસલી મિનરલ્સ એ ઘટી જતા હોય છે, પરંતુ મિનરલ્સ હોય છે જેમાં કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય, આયર્ન હોય, સલ્ફેટ હોય, કાર્બોનેટ હોય, નાઇટ્રેટ હોય, ક્લોરાઇડ હોય અને અન્ય ક્ષાર હોય અને બીજા ભારે ધાતુઓ છે એની અંદર પાણીની અંદર હોય છે. અને એની તમારે માત્રા ચેક કરવી, આની માત્રા ચેક કરવી, એને શું કહેવામાં આવે છે? TDS કહેવામાં આવે છે. એટલે કે પાણીમાં ઓગળેલા આ બધા મિનરલ્સ અને જે ઘન પદાર્થો છે જે ઓગળેલા છે એની માત્રા ચેક કરવી, એને શું કહેવામાં આવે છે? TDS કહેવામાં આવે છે. અને જેમ TDS વધારે એમ પાણીની ગુણવત્તા એકચ્યુઅલી ઘટે, એ પીવા લાયક રહે નહીં.
ઓકે, ક્ષારવાળું પાણી છે પીવાલાયક રહે ના. ઓકે, એક પાણી તમે એક પહેલાં પાણી લેજો એક ગ્લાસની અંદર, એનું TDS માપો અને એની અંદર મીઠું નાખો પછી TDS માપો, તો મીઠાવાળા પાણીનો TDS વધારે આવે, તો એવું પાણી પીવાય નહીં. ઓકે, જેટલું વધારે TDS તો બીમારીઓ થાય યાર, જે બીપીના પ્રોબ્લેમ હોય, જે પાણીનો ક્ષાર એટલે કે મીઠું જ છે, ક્ષાર છે, તો ક્ષાર છે, ક્ષારવાળું પાણી પીવો તો તમને બીમારીઓ થવાની છે. તો એક લિમિટ છે, તો કેટલાથી 500. ઓકે, 500 TDS કરતાં ઓછું પાણી તમે પી શકો, પરંતુ તમે આરોમાંથી તમે ચેક કરો ને તો એનું તમે TDS માપો તો 200ની આજુબાજુ જ હોય, તો આ પીવાય, એવું જરૂરી નથી ના પીવાય. ઓકે, પરંતુ તમારે નોર્મલી 100થી સમજી લો કે 200-300ની આજુબાજુનું પાણી નોર્મલી પીવું જોઈએ, પરંતુ 500થી ઓછું છે એ તમે પી શકો છો. ઓકે, 500થી ઓછું એ પીવા લાયક કહેવાય. અને સાહેબ ભારતે જે નિયમ બનાવ્યો છે, નિયમમાં IS 10-500 આવો કંઈક નિયમ છે. ઓકે, એ અંતર્ગત મેક્સિમમ લિમિટ કેટલી આપી છે બધાને ખબર છે પાણી પીવાની? 2000. ઓકે, 2000 સુધીનું TDS હોય ને તો એ તમે મજબૂરીમાં પી શકો. ઓકે, જો પાણીની તંગી હોય તો મજબૂરીમાં વધુમાં વધુ 2000 TDS વાળું પાણી પીવા મતલબ કે ચાલે, કોઈક વખત ચાલે. ઓકે, બાકી તમારે રેગ્યુલર માટે તો 500 અથવા એનાથી ઓછું પીવું જોઈએ, બહુ ઓછું પણ નહીં. ઓકે, 100થી 500ની વચ્ચેનું TDS તમારે પીવું જોઈએ. TDS મીટર આવું સિમ્પલ આવતું હોય. ઓકે, ઘરની અંદર જો તમે ડાયરેક્ટ પાણી પીતા હોય તો TDS ચેક કરાવી લેવો. ઓકે, બહુ હેવી પડે પાણી નકર. ઓકે, તો TDS વધારે એનો મતલબ પાણીની ગુણવત્તા ઘટે. વધુ TDS ધરાવતા પાણીનો સ્વાદ કેવો હોય? કડવો અને ખારો હોય. માપન TDS મીટર જે તમે અહીંયા જોઈ શકો છો, આવું નાનું મીટર જ હોય છે આવડું. ઓકે, થર્મોમીટર જેવું. એકમની વાત કરીએ કે TDS શેમાં માપવામાં આવે છે, તો યાદ રાખજો mg પ્રતિ લિટરમાં માપવામાં આવે છે. ઓકે, મિલીગ્રામ પ્રતિ લિટર અથવા તો ppm પાર્ટ્સ પર મિલિયન્સની અંદર માપવામાં આવે છે. IS આ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. ઓકે, IS 10-500 એ ભારત સરકાર દ્વારા પાણીના TDS 500 મિલીગ્રામ પ્રતિ લિટર અથવા તો એનાથી ઓછું હોય એવું પાણી સ્વાદિષ્ટ, સલામત અને આરોગ્ય માટે સારું. મજબૂરીમાં જ્યાં પાણીની તંગી હોય ત્યાં 2000 મિલીગ્રામ પ્રતિ લિટર. ઓકે, એવું TDS વાળું પાણી મજબૂરીમાં કોઈક વખત તમે પી લો તો ચાલે, પણ એનાથી વધારે તો વધારે TDS વાળું પાણી પીવાય નહીં. તો આ TDS એટલે સિમ્પલ યાદ રાખો યાર કે પાણીની અંદર જે મિનરલ્સ હોય, જે ઘન કચરો હોય, ઘન કચરો તો ના કહી શકાય પરંતુ ઘન પદાર્થોના નાના પાર્ટ્સ હોય. ઓકે, તો એને શું કહેવામાં આવે? TDS કહેવામાં આવે, ટોટલ ડિઝોલ્વ સોલિડ કહેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ સર્વાધિક સંભવિત સંખ્યા, એટલે કે ઇંગ્લિશ તો સોરી ગુજરાતીમાં ને વિજ્ઞાનની અંદર ગુજરાતી શબ્દ છે ને બહુ થોડા અટપટા નીકળે છે, આમ ઇંગ્લિશમાં જ વાંચવા સારા. ઓકે, જ્યારે એનું ગુજરાતી કરવા જાય થોડું અટપટું થઈ જાય છે. તો મોસ્ટ પ્રોબેબલ નંબર એટલે કે MPN શું બતાવે છે? તો પાણીની અંદર જે બેક્ટેરિયાની સંખ્યા છે એ બતાવે છે. જો બેક્ટેરિયા સારા પણ હોય, બેક્ટેરિયા ખરાબ પણ હોય, પરંતુ અમુક પીવા લાયક હોય અને અમુકને પીવાય જ નહીં, એક પણ ના ચાલે. ઓકે, તો એ જે એક પણ ના ચાલે ને એની જે સંખ્યા છે એને જ આપણે શું કહીએ છીએ? MPN એટલે કે મોસ્ટ પ્રોબેબલ નંબર આપણે કહીએ છીએ. એટલે કે પાણીના નમૂનામાં રહેલા કોલિફોર્મ બેક્ટેરિયા આ એક જૂથ છે. ઓકે, આ કોલિફોર્મ એ બેક્ટેરિયા જૂથ છે જેની અંદર અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા આવે છે. કોલી બેક્ટેરિયા જે કહીએ છીએ આપણે અલગ અલગ ટાઈપના હોય છે. તો કોલિફોર્મ બેક્ટેરિયાની અંદાજિત સંખ્યાને સર્વાધિક સંબંધિત સંખ્યા એટલે કે આપણે ઇંગ્લિશમાં કોને મોસ્ટ પ્રોબેબલ નંબર એટલે કે સર્વાધિક સંભવિત સંખ્યા MPN કહેવામાં આવે છે. કોલિફોર્મ એ બેક્ટેરિયાનો એક જૂથ છે જે સામાન્ય રીતે માનવ અને પ્રાણીઓના આંતરડામાં અને મળની અંદર જોવા મળે છે. અને મળમાંથી આવેલા જે બેક્ટેરિયા હોય ને, મળમાં જે બેક્ટેરિયા મળે ને એને શું કહેવામાં આવે? ફેકલ બેક્ટેરિયા કહેવામાં આવે. જે અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા છે જે આપણા મળમાંથી મળી આવે, તો આ જે મળમાંથી મળી આવે ને એને શું કહેવામાં આવે? ફેકલ બેક્ટેરિયા કહેવામાં આવે. તો સાહેબ ફેકલ બેક્ટેરિયા પાણીની અંદર જોવે જ નહીં. ઓકે, એક હોય ને તો પણ ના ચાલે. ઓકે, એક હોય તો પણ ના ચાલે. મેં ફરીથી કહું છું, પાણીની અંદર બેક્ટેરિયા હોય, સારા પણ હોય, ખરાબ પણ હોય. સારા હોય તો ઇટ્સ ઓકે, સારામાં પણ એના વધારે સારામાં પણ વધારે પ્રમાણ હોય તો ના ચાલે. સારામાં પણ એક લિમિટ હોવી જોઈએ. અને અમુક એવા ખરાબ છે જે આપણને મતલબ કે રોગ કરીને જ છોડે, તો એ એક પણ ના ચાલે. કેવા? એક પણ ના ચાલે. તો અહીંયા જે રોગ કરે ને એ બેક્ટેરિયાની વાત થઈ રહી છે. જે આ MPL માપવાનું છે ને, MPL મોસ્ટ પ્રોબેબલ નંબર, એ આ કોલિફોર્મ બેક્ટેરિયાની વાત થઈ રહી છે. અને આ કોલિફોર્મ બેક્ટેરિયા એક પણ ના ચાલે પાણીની અંદર, એવું પીવાય જ નહીં, એક હોય તો પણ. ઓકે, અને આ મળમાંથી જે બેક્ટેરિયા મળે ને એને ફેકલ બેક્ટેરિયા કહેવામાં આવે. હવે કેવા બેક્ટેરિયા વાળું પાણી ના જ પીવાય? તો જુઓ, એક તો સાલ્મોનેલા અને ઇકોલી. સાહેબ આ ઇકોલી છે ને શેની અંદર આવશે? કોલિફોર્મની અંદર આવશે. અને એક બીજું છે સાલ્મોનેલા. આ કોલિફોર્મ એક જૂથ છે જેની અંદર ઇકોલી આવી જાય.
ઈ કોલી અને સાલ્મોનેલા આ જો બેક્ટેરિયા જો હોય પાણીની અંદર તો એવું પાણી પીવાય જ નહીં. અને આ ક્યાં મળશે તો સાહેબ આપણા શરીરની અંદર હોય. ઓકે, તો પ્રાણીઓના આંતરડામાં, મળમાં અને ગટરની અંદર આ સાલ્મોનેલા અને ઈ કોલી બેક્ટેરિયા જોવા મળે. આવું પાણી પીવાય નહીં. આ કચરો છે, કચરો જ્યારે કાઢીએ ને ત્યારે એની અંદર હોય. પાણીમાં ગટરજન્ય બેક્ટેરિયા કેટલા છે તેનો અંદાજ એટલે કે MPL, ગટરજન્ય એટલે કે ખરાબ યાર. ઓકે, પીવાના પાણી માટે MPL ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. ઓકે, 0 એટલે કે એક પણ બેક્ટેરિયા ચાલે નહીં. ઓકે, આ કોલીફોર્મનો એક પણ બેક્ટેરિયા આપણા પીવાના પાણીની અંદર ચાલે નહીં. તો MPL નું પ્રમાણ 0 હોય એવા પાણીને આપણે પીવા લાયક કહીશું. એનો એકમ શું છે? MPL ભાગ્યા 100 ml, એટલે કે 100 ml નું સેમ્પલ લો એમાં એક પણ હોવો જોઈએ નહીં. ઓકે, MPL એક પણ હોવો ના જોઈએ. BOD એ પાણી કેટલું ગંદુ છે, જ્યારે આ શું બતાવે છે કે પાણી કેટલું જોખમી છે. આગળ આપણે COD અને BOD જોયું, એ શું છે? પાણીની ગુણવત્તા ચેક કરે છે. જ્યારે આ MPL શું કહે છે? MPL તો એ બતાવે છે કે પાણી કેટલું જોખમી છે, એવું પાણી પીવાય કે ના પીવાય, જોખમ. ઓકે, તો આ વસ્તુ બરાબર સરસ લખેલી છે કે જો DOB અને જે આપણે COD અને જે BOD જોયું એ પાણી કેટલું ગંદુ છે એ બતાવે છે, જ્યારે MPL છે ને એ પાણી કેટલું જોખમી છે, પીવા લાયક છે કે નહીં. ઓકે, એ બતાવે છે. તો આ ખાસ આપણે યાદ રાખીશું. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ. હવે હું તમને 2 થિયરી ચલાવવાનો છું. હાલાકી નહીં 2 નહીં 3 થિયરી ચલાવીશ. એક એલ્ગી બ્લૂમ, આ શું છે? આ ઘટના જે પાણીની અંદર થાય છે. એના પછી યુટ્રોફિકેશન, એ શું છે એ ચલાવીશ. અને છેલ્લે કોરલ બ્લીચિંગ એ ચલાવીશ. આ 3 જે થિયરી છે જે પાણી સાથે સંકળાયેલી છે એ સમજવા જેવી છે, સમજજો, મજા આવશે. ઓકે, સૌથી પહેલાં વાત કરીએ એલ્ગી બ્લૂમ, જેને આપણે શેવાળ વિસ્ફોટક પણ કહેવામાં આવે છે. આ એલ્ગીનો મતલબ શું થાય? શેવાળ. એલ્ગી એટલે કે શેવાળ. એને એલ્ગલ પણ કહેવામાં આવે છે. એલ્ગલ કો, એલ્ગી કો અથવા તો શેવાળ કો બધું એક જ છે. ઓકે, એલ્ગી કો, શેવાળ કો અથવા તો એલ્ગલ. જો ઇંગ્લિશમાં કહો તો એલ્ગલ બ્લૂમ કહેવામાં આવે. આપણે એલ્ગી બ્લૂમ રાખો ને. ઓકે, તો એલ્ગી બ્લૂમની વાત કરવાની છે, શેવાળ વિસ્ફોટની વાત કરવાની છે. સૌથી પહેલાં હું તમને શેવાળ વિસ્ફોટ સમજાવું. ચલો, અહીંયા આકૃતિ છે, અહીંયાથી સમજાવી દઉં. ઓકે, આપણા ખેતરોની અંદર શું હોય? ખાતર હોય. આ ખાતરોની અંદર શું હોય? તો ખાતરનો ઉપયોગ શું? કે જે પાક છે આ પાકને જલ્દીથી ગ્રોથ મળે, જલ્દીથી ઉગી નીકળે. ઓકે, જલ્દીથી ફટાફટ આપણને ધાન્ય આપે, એટલા માટે આપણે એની અંદર ખાતર નાખતા આવીએ છીએ. ખાતરે જેટલું પાકને જોતું હતું એટલું લઈ લીધું. એના પછી વરસાદ થયો અને વરસાદમાં જે વધેલું ખાતર છે એ તણાઈને, ઓકે, વહીને ક્યાં આવી ગયું? તો નજીકની જે વોટર બોડી છે, પછી એ તળાવ હોય, જળાશય હોય કે કોઈ સરોવર હોય કે સમુદ્ર હોય, ત્યાં આવી ગયું. ઓકે, તો એ તમે જોઈ શકો છો ખાતર છે. આ ખાતરની અંદર નાઇટ્રેટ અને સલ્ફેટ એ બધા શું છે? તો મિનરલ્સ છે, મિનરલ્સ જ કહું છું. ઓકે, તો એ મિનરલ્સ છે નાખ્યા તો એ ધોવાઈને ક્યાં આવશે? વરસાદની અંદર જ્યારે ધોવાઈને એ સમજી લો તળાવ છે, આ તળાવની અંદર આવી ગયા. હવે તળાવની અંદર આવીને એ પોતાનો ગુણધર્મ થોડો બદલી નાખશે. એનું કામ શું હતું? આ નાઇટ્રેટ અને ફોસ્ફેટનું કામ શું હતું? પાકને જલ્દીથી ઉગાડવો. તો એ જ ગુણધર્મ એ વસ્તુ અહીંયા પણ એપ્લાય કરશે. એટલે કે એ શું કરશે? પાણીની અંદર જે વનસ્પતિ હોય ને, જે શેવાળ, એ શેવાળને ફટાફટ ઉગાડશે. આ નાઇટ્રેટ અને ફોસ્ફેટ તણાઈને આવ્યું. ઓકે, તો જે કામ એ ખેતરની અંદર કરતો હતો પાકને ફટાફટ ઉગાડવા માટે, એ જ કામ એ આની અંદર પણ કરશે, આની અંદર પણ કરશે. એટલે કે આની અંદર પાણીની અંદર જે શેવાળ છે ને, આ શેવાળને ફટાફટ ઉગાડશે, ફટાફટ, જે આપણે લીલ કહીએ છીએ. ઓકે, તળાવ તમે જોયું હોય તો તળાવની અંદર લીલ હોય છે. શું હોય છે? લીલ. ઓકે, આખી તળાવ છે લીલથી પથરાઈ ગયું હોય છે. તો એ લીલ છે એ ગ્રોથ કેમ મળ્યો? કારણ કે નજીક ક્યાંક ને ક્યાંક એવા પોષક તત્વો છે આની અંદર આવીને આવ્યા. પોષક તત્વો છે તણાઈને આની અંદર આવ્યો, જેનાથી ગ્રોથ છે એ જલ્દી થયો. અને એનાથી શું થશે કે આ જે પાણી છે, પાણીની બોડી ઉપર આ રીતના આખું લીલુંછમ, ઓકે, જે શેવાળ છે એ ફેલાઈ જશે. સાહેબ, આ તો સારું કહેવાય ખરાબ કહેવાય? જો ખરાબ કહેવાય. કેમ? જો આની અંદર હશે, જો માછલીઓ હશે, એ માછલીને જો પહેલાં તો 2 થશે. જો આ જો આવી ગયું, ઓકે, સમજી લો કે આ તળાવની અંદર આવી ગયું. ઓકે, આ તળાવની અંદર આ રીતના ઉપર ફેલાઈ ગયું. તો તમને ખબર છે કે આ ભાગની અંદર જે આ ફાઇટોપ્લાન્ટન છે, ફાઇટોપ્લાન્ટનનું કામ શું? કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પાણીની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એ લેશે અને ઓક્સિજન રિલીઝ કરશે. હવે આ જે અહીં આવી ગયું, તો અહીંયા જે સૂરજ પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ છે, એ ફાઇટોપ્લાન્ટન સુધી પહોંચી નહીં શકશે, કારણ કે વચ્ચે આ લીલ આવી ગઈ, શેવાળ આવી ગઈ, એ ફેલાઈ ગઈ છે. ઓકે, આ રીતના ફેલાઈ ગઈ છે. ઓકે, જેનાથી સૂર્યપ્રકાશ છે એ નીચે જઈ શકશે નહીં. અને નીચે નહીં જાય તો આ ફાઇટોપ્લાન્ટન છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં કરી શકે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં કરી શકે તો અહીંયા આ પાણીની અંદર ડિઝોલ્વ ઓક્સિજન છે એનું પ્રમાણ ઘટી જશે. પહેલું તો આ કારણ.
બીજું કારણ શું થશે કે આ બધું શું છે, જૈવિક કચરો જ છે ને, ઓકે, આ બધો જૈવિક કચરો છે. એક સમય આવશે કે આખી પાણીની બોડી છે આ રીતના લીલા લીલા રંગથી ભરાઈ જશે. ઓકે, આ જે શેવાળ છે એ આખી બોડીને ઉપરથી આ રીતના ફિટ કરી દેશે અને એના પછી પોતે પણ મરવા લાગશે. ઓકે, પોતે પણ મરવા લાગશે અને પોતે મરીને ક્યાં જશે, તળિયામાં આ રીતના ભેગી થશે, પોતે મરી જશે. ઓકે, એક સમય આવશે કે વધારે આવશે, જે નવી બનશે એમ જે જૂની છે એ ધીમે ધીમે મરીને એ ક્યાં જશે, નીચે તળિયે જતી રહેશે. તો ધીમે ધીમે એ તળિયે જતી રહી, તળિયે આવી ગઈ. હવે તળિયે એનું શું થશે, કાર્બનિક છે, આ બધા શું છે, કાર્બનિક છે. અને કાર્બનિક છે તો ત્યાં બેક્ટેરિયાઓ છે એ વિઘટન કરશે અને બેક્ટેરિયા વિઘટન કરવા માટે શું લેશે, ઓક્સિજન લેશે. તો એક તો પહેલેથી જ ડિઝોલ્વ ઓક્સિજન ઓછો થઈ ગયો હતો કારણ કે ફાઇટોપ્લાન્ટન છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી કરી શકતા. અને બીજું અહીંયા વિઘટન થશે, આ લીલ જ્યારે નીચે જશે ત્યારે એનું વિઘટન થશે તો બેક્ટેરિયાઓ છે એ આને વિઘટન કરવા માટે પણ ડિઝોલ્વ ઓક્સિજનનો યુઝ કરશે તો વધારે ઘટી જશે ડિઝોલ્વ ઓક્સિજન. અને ડિઝોલ્વ ઓક્સિજન જો ઘટી ગયો, એક લેવલથી ઘટી ગયો તો ત્યાંના જે અંદરના માછલીઓ ને એ બધું છે એ મરી જશે. તો આ જે ઘટના છે એને પહેલાં તો શું કહેવામાં આવે છે, એલ્ગી બ્લૂમ કહેવામાં આવે છે. એલ્ગી બ્લૂમ એટલે કે શેવાળ છે એ શેવાળની ગ્રોથ એકદમ વધી જવી અને એના પછી યુટ્રોફિકેશન, જે પાછળની જે મેં થિયરી ચલાવી એને શું કહેવામાં આવે છે, યુટ્રોફિકેશનની ઘટના કહેવામાં આવે છે. માછલી મરી જાય ત્યાં સુધીની જે ઘટના છે એટલે કે એને યુટ્રોફિકેશન કહેવામાં આવે છે. તો બે થિયરી સાથે સમજાવી દીધી. હવે જે લખેલું છે એ જોઈ લો. ઓકે, જ્યારે નદી, તળાવ કે સરોવરમાં એલ્ગીનો મતલબ થાય શેવાળ, એનો અચાનક અને અતિશય વધારો થાય અને પાણીની સપાટી ઉપર લીલો અથવા તો લાલ કલરનો પડ દેખાય, તેને એલ્ગલ બ્લૂમ કહેવામાં આવે છે. ખેતીમાંથી ખાતરયુક્ત વહેતું પાણી જેમાં નાઇટ્રેટ અને ફોસ્ફેટનું વધારે પ્રમાણ હોય છે. જ્યારે એ નદી, તળાવ, સરોવરમાં મળવાથી જે એની અંદર એલ્ગી રહેલી છે, એલ્ગી નોર્મલી ગ્રોથ થતો હોય, એલ્ગીનો નોર્મલી ગ્રોથ થતો હોય, પરંતુ આ ફોસ્ફેટ અને આ જે ફોસ્ફેટ અને નાઇટ્રેટ છે, આ ફોસ્ફેટ અને નાઇટ્રેટ જે એની અંદર એડ થયું એના કારણે ગ્રોથ એનો એકદમ વધી ગયો. આ જે ફાઇટોપ્લાન્ટન છે એટલા બધા નહીં વધે, એ પણ વધશે. આ ફાઇટોપ્લાન્ટન છે જે છોડ છે પાણીની અંદર, એનો પણ વિકાસ થશે પણ ઓછો થશે એઝ કમ્પેર ટુ શેવાળ. શેવાળનો વિકાસ ઝડપથી થાય છે એટલા માટે આપણે આ થિયરી ભણીએ છીએ. તો એલ્ગી એટલે કે શેવાળનો ઝડપી વિકાસ થશે, 2-3 દિવસમાં આખું ભરાઈ જશે, 2-3 દિવસમાં આખું ભરાઈ જશે. ઓકે, તેને એલ્ગી બ્લૂમની ઘટના કહેવામાં આવે છે. એલ્ગી બ્લૂમના અલગ અલગ પ્રકાર છે, ઘણા બધા ટાઈપની શેવાળ આવે. જો શેવાળના ઘણા બધા ટાઈપ આવે, ઓકે, ઘણા બધા ટાઈપની અલગ અલગ કલરની હોય. તો એક તો ગ્રીન એલ્ગલ બ્લૂમ, જે સામાન્ય લીલી એલ્ગી તળાવો અને નદીઓમાં જોવા મળે. જે આપણા આજુબાજુના જે તળાવ હોય ને એની અંદર જે લીલું પથરાયેલું હોય ને, તો એ છે કે ગ્રીન એલ્ગી બ્લૂમ ઘટના થઈ કહેવાય. પછી બ્લુ ગ્રીન એલ્ગી બ્લૂમની ઘટના પણ થાય, જેમાં એક બેક્ટેરિયા છે એ જવાબદાર છે, સાયનો બેક્ટેરિયા જવાબદાર છે. એના કારણે ઘણીવાર થતી હોય છે. આ સાયનો બેક્ટેરિયા એ વિઘટન કરે, ઓકે, તો એના કારણે થતી હોય છે, જેનાથી હવામાં ટોક્સિક જે ઝેરી વાયુ છે એ પણ રિલીઝ થતો હોય. જ્યારે એલ્ગી બ્લૂમની ઘટના થાય ને તો કોઈક વખત જે બેક્ટેરિયાઓ છે, બેક્ટેરિયા વિઘટન કરે ને તો અમુક વખત હવામાં ટોક્સિક એટલે કે ઝેરી વાયુઓ છે એ પણ રિલીઝ થતા હોય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઘટના થતી હોય, ડિપેન્ડ છે કે ત્યાં કયા બેક્ટેરિયાઓ છે, ત્યાં એરિયા કેવો છે એના ઉપર ડિપેન્ડ હોય છે. પછી સમુદ્રની અંદર, સમુદ્રમાં પણ આ ઘટના થાય, જેને રેડ ટાઇડ કહેવામાં આવે છે. ઓકે, રેડ ટાઇડ તમે જોઈ શકો છો, ઇમેજ મેં એની મૂકેલી છે. આ સમુદ્ર છે, આ સમુદ્રનો કિનારો તમે જોઈ શકો છો, લાલ થઈ ગયું, દેખાય છે, આ લાલ થઈ ગયું. આ બીજું કંઈ જ નહીં, આ બધા બેક્ટેરિયા છે, નાના બેક્ટેરિયા છે જે દરિયા કિનારે આવી ગયા છે એકી સાથે, એટલે આપણને લાલ દેખાય છે. તો આ સારી વસ્તુ નથી, દેખાવામાં સારી લાગે ખાલી. તો રેડ ટાઇડ એટલે કે સમુદ્રની અંદર પણ થાય છે. એમાં આ ટાઈપના કોઈ બેક્ટેરિયા હોય છે, ઓકે, ડિનોફ્લેગેલેટ્સ, ઓકે, આવું કંઈક નામ છે, જુઓ, ઓકે, જેનાથી દરિયાઈ એલ્ગલ બ્લૂમ પણ થાય છે, જેને આપણે રેડ ટાઇડ કહીએ છીએ. શું કહીએ છીએ? રેડ ટાઇડ તરીકે ઓળખીએ છીએ. તો અલગ અલગ શેવાળ હોય છે, અલગ અલગ ટાઈપની શેવાળ હોય છે, અલગ અલગ જગ્યાએ જોવા મળે છે અને આ રીતની અલગ અલગ ઘટના થાય છે. ઘટના સેમ જ છે, ઓકે, પ્રોસેસ સેમ છે, પરંતુ અલગ અલગ જગ્યાએ આ રીતના અલગ અલગ બેક્ટેરિયા દ્વારા આ ટાઈપની પ્રોસેસ થતી હોય છે. તો આને શું કહેવામાં આવે? એલ્ગી બ્લૂમની ઘટના કહેવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ સુપોષણ. સાહેબ, સુપોષણ ના વાંચતા, યુટ્રોફિકેશન સમજો. ઓકે, યુટ્રોફિકેશન જેને સુપોષણ કહેવામાં આવે, ગુજરાતીમાં થોડું અટપટું નામ થઈ જાય છે પણ મેં લખ્યું છે. ઓકે, તો યુટ્રોફિકેશન યાદ રાખો. ઓકે, એને શું કહેવામાં આવે? સુપોષણ. સુપોષણ એટલે વધારે પડતું પોષણ. સુપોષણ એટલે શું? વધારે પડતું પોષણ. ઓકે, નાનું બાળક હોય તો તમે જુઓ કે અમુક બાળકો કેવા હોય છે? સુપોષિત હોય છે, એટલે કે વધારે પડતું એમને પોષણ મળી ગયું હોય છે. તો એવા બાળકો પણ જોવા મળે. અમુક માય કાંગલા હોય જેને બહુ ઓછું પોષણ, જેને કુપોષણ કહેવામાં આવે.
ઓકે, કુપોષણ એટલે પાતળા પાતળા, અને સુપોષણ એટલે વધારે પડતું પોષણ, અને નોર્મલ એટલે પોષણ. પોષણ, સુપોષણ અને કુપોષણ. ઓકે, તો સુપોષણ, પરંતુ અહીંયા પાણીની અંદર સુપોષણની વાત થઈ છે. તો આગળ આપણે જે એલ્ગી બ્લૂમની ઘટના જોઈ તો એમાં શું થતું હતું? સુપોષણ જ થતું હતું ને સાહેબ. વનસ્પતિનો ગ્રોથ થવો જોઈએ એના કરતાં વધારે થતો હતો. કેમ? કારણ કે ખેતરોમાંથી નાઇટ્રેટ અને ફોસ્ફેટ છે, ઓકે, એ આવી ગયું. નાઇટ્રેટ, ફોસ્ફેટ હોય, પોટેશિયમ હોય, તો એ તણાઈને આવ્યું, પાણી વોટર બોડીની અંદર ગયું, અને ત્યાંના પ્લાન્ટ્સ જે શેવાળ છે એ શેવાળને ક્વિક ગ્રોથ મળ્યો. તો એને શું કહેવામાં આવે છે? એલ્ગી બ્લૂમ. અને આને શું કહેવામાં આવે? સુપોષણ પણ કહેવામાં આવે છે. તો ચલો સમજીએ યુટ્રોફિકેશન. તો જ્યારે નદી, તળાવ કે સરોવરમાં પોષક તત્વો ખાસ કરીને નાઇટ્રેટ અને ફોસ્ફેટ અતિશય વધી જાય, અને એના કારણે કોષીય જીવ એલ્ગી, કોષીય જીવ, કારણ કે કોષીય જીવ છે, જો આ શેવાળ છે ને કોષીય જીવ છે. કોષ એટલે કે 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4, ફટાફટ ડબલ થતા જાય, અને 3-4 દિવસની અંદર તો આખું તળાવ ભરી નાખે. તો કોષીય જીવ એલ્ગી, જેને શેવાળ કહો, આપણી ભાષામાં લીલ કહો, તથા જળ વનસ્પતિનો અતિરિક્ત વિકાસ થાય, અને આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? યુટ્રોફિકેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. જો આખી સ્ટેપ લખેલા છે. સૌથી પહેલા સ્ટેપમાં શું થશે? સુપોષણની પ્રક્રિયા. પહેલા સ્ટેપમાં શું થશે કે પાણીની અંદર નાઇટ્રેટ અને ફોસ્ફેટ તણાઈને આવ્યા, ખેતરોમાંથી જે હતા એ તણાઈને પાણીની અંદર આવે. સ્ટેપ 2 ની અંદર શું થશે? એલ્ગીનો ઝડપી વિકાસ થશે, એટલે કે એલ્ગમ બ્લૂમની ઘટના થશે, જે આગળ આપણે જોયું. ત્રીજા સ્ટેપમાં શું થશે કે એલ્ગી છે એ સૂર્યપ્રકાશને અટકાવશે. ઓકે, હવે એલ્ગી થઈ ગઈ, સમજી લો આ પાણીની વોટર બોડી છે, અને ઉપરના ભાગની અંદર લીલ થઈ ગઈ, તો હવે સૂર્યપ્રકાશ છે એ અંદર એન્ટર થઈ શકશે નહીં, અને એન્ટર નહીં થાય તો જે ફાઇટોપ્લાન્ટન્સ છે, જે ડિઝોલ્વ ઓક્સિજન બનાવે છે પાણીની અંદર, એ બનશે નહીં. તો સ્ટેપ 4, એલ્ગી મરે અને તૂટે. ઓકે, એ તો ઘટના થશે, ડિઝોલ્વ ઓક્સિજન તો પહેલા ઘટી જ ગયો છે. બીજું શું થશે કે આ એલ્ગી એટલી બધી વધી જશે તો નવી બનશે, એમ આ જૂની છે, ઓકે, અથવા તો જે નીચે છે એ તળિયે જશે, મરી જશે, અને નીચે તળિયે જમા થશે. શું થશે? તળિયે આ રીતના એલ્ગી છે એ જમા થશે, શેવાળ છે એ જમા થશે, જે પોતે એક કાર્બનિક છે, અને કાર્બનિક હોય તો બેક્ટેરિયા તો એને તોડશે. ઓકે, સ્ટેપ 5 માં શું થશે કે બેક્ટેરિયાઓ આ જે મરી ગયેલી જે શેવાળ છે એનું શું કરશે? વિઘટન કરશે. અને વિઘટન એમને એમ થોડું કરે સાહેબ, કંઈક તો લેશે સામે. શું લેશે? તો ડિઝોલ્વ ઓક્સિજન, જે પાણીની અંદર ઓક્સિજન ઓગળેલો છે એ લેશે. અને પાણીની અંદર જો ઓક્સિજન લીધો એટલે કે એને શું કહેવામાં આવે છે? બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ વધી જશે. બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું કે બેક્ટેરિયાઓ છે એ કચરાને વિઘટિત કરવા માટે જે ઓક્સિજનની જરૂર પડે, તો એને જ આપણે કહીએ છીએ બીઓડી, એટલે કે બીઓડી વધશે, અને ડિઝોલ્વ ઓક્સિજન છે એ ઘટી જશે. સ્ટેપ 5, ડિઝોલ્વ ઓક્સિજન શું થશે? ઘટી જશે. અને સાહેબ ડિઝોલ્વ ઓક્સિજન ઉપર તો બધું ટકેલું છે, જીવન જે જળ સૃષ્ટિ છે એ ટકેલી છે. તો ડિઝોલ્વ ઓક્સિજન ઘટી જશે તો માછલાઓ અને જળ જીવો છે એ મરી જશે, અને આ જ ઘટનાને શું કહેવામાં આવે છે? સુપોષણ, એટલે કે યુટ્રોફિકેશનની ઘટના કહેવામાં આવે છે. જો મેં ઇમેજથી પણ બતાવી છે કે પહેલા પાણીમાંથી આ જે પોષક તત્વો છે પાણીમાં આવ્યા તો એલ્ગીનો ફટાફટ વિકાસ થઈ ગયો, અને ફટાફટ વિકાસ થઈ ગયો તો સૂર્યપ્રકાશ છે એને અટકાવ્યો, અને સૂર્યપ્રકાશ અટકાવ્યો એના પછી શું થયું? આ જ એલ્ગી એ મરી ગઈ, અને મરીને તળિયે જમા થઈ, તો આ બેક્ટેરિયા દ્વારા એનું ખવણ થયું, અને એમને થોડું ખવણ થવાનું, ઓક્સિજન લેશે અને ખવણ કરશે, કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરશે, ઓક્સિજન ઘટી જશે તો જળચર છે, આ જળચર એટલે કે પાણીમાં રહેતા જે માછલીઓ અને બીજા જે હોય એ મૃત્યુ પામશે. અને આ રીતના ઓકે આવું થઈ જાય. ઓકે, અને જ્યાં આવું થાય, જે ગામડાઓની અંદર આવું થાય, જળાશયોની અંદર, તો ત્યાં તમને ખબર છે ભાઈ તળાવ ઊંડા કરવામાં આવે. ઓકે, ધીમે ધીમે યુટ્રોફિકેશનની અંદર શું હોય? તળાવ ભરાતા જાય. સિમ્પલ છે કે આ બન્યું, ઓકે, આ લીલ બની, નીચે જમા થશે. સાહેબ કે ક્યાં સુધી જમા થશે? જો ઇમેજની અંદર બતાવું, ક્યાં સુધી જમા થશે? જો સ્ટાર્ટિંગમાં આટલું હતું, પછી આ કચરો છે જમા થાય, લીલ બનતી જાય, જમા થાય, જેમ જમા થશે એમ તળાવો છે ભરાતા જશે, અને આવી થઈ જશે, આવા છીછરા થઈ જશે. જે પહેલા ઊંડા હતા એ છીછરા થઈ જશે. ઓકે, આ રીતના છીછરા થઈ જશે, અને પછી કહે છે કે ભાઈ તળાવ ઊંડા કરાય, સરકારે તળાવ ઊંડા કરાય. ઓકે, તો આવું થાય છે. યુટ્રોફિકેશનના કારણોની વાત કરીએ તો ખેતીમાંથી રાસાયણિક ખાતરોનું વહેવું, પછી ઘરેલું ગટરની અંદર પણ આપણે જે ખાઈએ છીએ ને એની અંદર પણ પોષક તત્વો હોય એ જાય તો પણ આવું થાય. ઓકે, ફોસ્ફેટયુક્ત ડિટર્જન્ટ તમે યુઝ કરો, કપડાં ધો તો એની અંદર ફોસ્ફેટયુક્ત જો ડિટર્જન્ટ હોય તો એ જો ધોવાણ થાય ને પાણી ત્યાં જાય પાણીની અંદર તો પણ એવું થાય. ઉદ્યોગોનું અવશિષ્ટ પાણી છે, પશુઓનો કચરો છે, સ્થિર પાણી અને ગરમ તાપમાન. ઓકે, જો પાણી સ્થિર હોય, વહેતું ના હોય તો આ ઘટના જલ્દી થાય, અને તાપમાન જો ગરમ હોય તો ડિઝોલ્વ ઓક્સિજન ઓછો થાય તો પણ આ ઘટના થાય. ઓકે, યુટ્રોફિકેશનની અસર શું થશે? તો એલ્ગલ બ્લૂમ અથવા એલ્ગી બ્લૂમ છે એ ઘટના થશે, ઓગળેલ ઓક્સિજન છે એ ઘટી જશે, અને ઓક્સિજન ઘટી જશે તો માછલીઓ અને જળચર જે જીવો છે, જળ જીવો છે એ મૃત્યુ પામશે, અને પાણી છે ઓબ્વિયસલી પીવા યોગ્ય રહેશે નહીં. ઓકે, તો આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? યુટ્રોફિકેશનની ઘટના કહેવામાં આવે છે. ઓકે,
હવે જે આપણે એક છેલ્લી થિયરી બાકી છે એ છે કોરલ બ્લીચિંગ. કોરલ બ્લીચિંગની ઘટના એ પણ સમુદ્રની અંદર ખાસ તમને જોવા મળશે. ઓકે, સમુદ્રમાં આ ઘટના થાય છે. કોરલ બ્લીચિંગ મેં એકચ્યુઅલી સમજાવેલું છે. જ્યારે મેં સમુદ્ર એસિડિફિકેશનનું ચેપ્ટર લીધું હતું ને ત્યારે મેં કોરલ બ્લીચિંગ સમજાવ્યું હતું. મેં એવું કીધું હતું કે આ કોરલ છે, આ કોરલ વ્હાઇટ થઈ જાય. આ જે ઉપર સેવાળ હોય ને, પહેલાં સેવાળ હોય ને, આ સેવાળ છે ને એ જતી રહે. અને સેવાળ જતી રહે ને તો આ રીતના વ્હાઇટ થઈ જાય. આને શું કહેવામાં આવે છે? કોરલ બ્લીચિંગ કહેવામાં આવે છે. હવે સમજો, પહેલાં હું તમને સમજાવું કે કોરલ એકચ્યુઅલી છે શું. કોરલ શું છે? ઓકે, તો આ સમુદ્ર છે. ઓકે, આ સમુદ્ર છે અને જ્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચે છે, ઓકે, ત્યાં જ આ કોરલ હોય. ઓકે, જ્યાં સુધી સૂર્યપ્રકાશ હોય ને ત્યાં સુધી તમને કોરલ જોવા મળે. હવે કોરલ પહેલાં તો શું છે? આ શબ્દ લખું છું કોરલ, તો કોરલ એટલે બીજું કંઈ જ નહીં, પરવાળા. શું છે? પરવાળા. આ નામ તો સાંભળ્યું જ હશે. ઓકે, આપણા દેવભૂમિ દ્વારકા પાસે પરવાળાના ટાપુ આવેલા છે. ઓકે, પરવાળા જીવન ગુજારે, આવું સાંભળ્યું ને? પરવાળા એક જ જગ્યાએ જીવન ગુજારે, હલે નહીં. ઓકે, ત્યાં જીવન આખું જીવન ગુજારે, મરી જાય એટલે એના ઉપર બીજો પરવાળા આવે, એ જીવન ગુજારે, એના ઉપર ત્રીજો આવે, આમ સ્તરો બનતા જાય અને છેક ઉપર સુધી આવી જાય, સપાટી સુધી, ત્યારે જ આપણે એને કહીએ છીએ પરવાળાના ટાપુ. બસ એ જ છે. ઓકે, તો પહેલા કોરલ, એને શું કહેવાય? કોરલ કહેવામાં આવે, એને પરવાળા કહેવામાં આવે. એની રચના કેવી હોય? આવી હોય. ઓકે, આવી રચના હોય. ઓકે, આ રીતના રચના હોય. સાહેબ, પરવાળા છે, કોરલ છે ને, પહેલાં તો વનસ્પતિ નથી, પ્રાણીઓનો સમૂહ છે. હવે પ્રાણીઓ એટલે જંતુઓનો. ઓકે, પ્રાણીઓનો સમૂહ છે. પરંતુ આ પ્રાણીઓ કેવા છે? આળસુ છે, એક જ જગ્યાએ રહે. પ્રાણીઓ પોતાનું જીવન ગુજારવા માટે આ પ્રાણીઓનો સમૂહ છે. કોરલ છે એ એક પ્રાણી નથી, નાના નાના જીવજંતુઓનો એક સમૂહ છે. એ પોતે જીવવા માટે એક માળખું બનાવશે અને આ માળખું હશે CaCO3નું, કેલ્શિયમ કાર્બોનેટનું માળખું હશે. કેવું હશે? કેલ્શિયમ કાર્બોનેટનું માળખું હશે અને એના ઉપર આ જીવો છે એ વસવાટ કરશે. એ જીવો છે એ વસવાટ આ રીતના કરશે. ઓકે, તો આ જ છે કોરલ. કોરલ એટલે શું? પરવાળા. પરવાળા એ નાના નાના જીવો છે ને એનો સમૂહ છે અને એ શું બનાવશે? એક માળખું બનાવશે. એ માળખું શેનું હશે? કેલ્શિયમ કાર્બોનેટનું હશે, CaCO3નું હશે. ઓકે, આ રીતના એને માળખું બનાવી દીધું. પરંતુ એ આળસુ છે, એ પોતે જાતે ખોરાક નહીં બનાવે. ઓકે, એને ખોરાક બનાવતા નથી આવડતો, બસ એને તો આરામ કરતા જ આવડે છે. તો શેવાળ છે ને એ આના ઉપર બેસશે. હવે શેવાળ શું છે? તો આગળ આપણે જોઈ ગયા ને, એ લીલ શેવાળ. ઓકે, શેવાળ છે ને એ આના ઉપર આશરો લેશે. શું લેશે? આશરો. હવે શેવાળ છે ને એ રંગબેરંગી હોય. જો કોરલનો પોતાનો કોઈ રંગ હોય નહીં. ઓકે, એ વ્હાઇટ હોય. જો કોરલ છે ને એનો કોઈ પોતાનો રંગ ના હોય. કોરલ છે ને આવી હોય. ઓકે, આ નાના જીવો જ છે, નાના જીવોનો સમૂહ છે અને આ જે દેખાય છે ને આ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું આ સ્ટ્રક્ચર છે. આના ઉપર શેવાળ આવીને બેસશે. શેવાળ છે ને એને જગ્યા જોઈએ છે. જો શેવાળ શું છે? લીલ છે, એ કોષીય લીલ છે. એ કોઈ વનસ્પતિની જેમ એના ડાળકા ને એવું બધું ના હોય. એ કોષીય લીલ છે એટલે કે એને થડ કે એની બોડી ના હોય. તો એને શું જોઈએ? જગ્યા જોઈએ કે હું શાંતિથી બેસું, મારા ઉપર સૂર્યપ્રકાશ પડે, હું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરું અને વધુ. ઓકે, એની આશા કેવી હોય કે મને કોઈ એક સ્થાન મળી જાય અને સ્થાન ઉપર બેસીને જ્યાં સૂર્યપ્રકાશ સારો આવતો હોય એ સ્થાન ઉપર બેસું, સૂર્ય મળે, એનાથી હું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરું અને મારી સંખ્યા વધારું. ઓકે, એના અરમાનો એવા હોય છે. અને કોરલ છે એ કોરલને બેઠા બેઠા ખાવું હોય છે. તો આ બંને શું કરે છે? એકબીજા સાથે દોસ્તી કરી દે છે. તો શેવાળ છે એ આના ઉપર ચોંટી જાય છે. શેવાળ છે એ આના ઉપર ચોંટી જાય છે અને શેવાળ અલગ અલગ રંગની હોય છે, અલગ અલગ કલરિંગની હોય છે. દેખાય છે? તો આ બધા કોરલ જ છે, પરંતુ એના ઉપર શેવાળ બેસેલી છે અલગ અલગ કલરની. એટલે આ વ્હાઇટ છે એ આવું દેખાય છે, રંગબેરંગી દેખાય છે. શું દેખાય છે? આ રીતના રંગબેરંગી દેખાય છે. હવે આ છે ને એ આને પોષશે એટલે કે ખાવાનું આપશે. આ જે જીવો છે ને એ ખાવાનું ક્યાંથી મળશે? એમને ખાવાનું કોણ આપશે? આ શેવાળ આપશે. શેવાળ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ઉર્જા બનાવશે અને એ ઉર્જાનો ઉપયોગ કોણ કરશે? આ કરશે. બદલામાં ભાડું તો લે જ ને. ઓકે, કોરલ છે એ પોતાના ઉપર બેસાડે, આ જે શેવાળ છે પોતાના ઉપર વાસ કરવા દે તો ભાડું તો લે અને ભાડામાં શું લેશે? ઉર્જા લેશે અને એ ઉર્જાથી આનો ગ્રોથ થશે, આ કોરલનો ગ્રોથ થશે. એ પોતાનું સ્ટ્રક્ચર એ વધારશે. ઓકે, અને આ સ્ટ્રક્ચર શેનું છે? CaCO3નું છે, કેલ્શિયમ કાર્બોનેટનું છે. ઓકે, આટલે સુધી ખબર પડી ગઈ. ઓકે, આટલે સુધી ખબર પડી. હવે કોરલ બ્લીચિંગ એટલે શું? કે શેવાળ છે ને એ ભાગી જાય અને કોરલ એમનું એમ વ્હાઇટના વ્હાઇટ થઈ જાય, તો આને કોરલ બ્લીચિંગ. બ્લીચિંગનો મતલબ થાય ધોવાઈ જવું. બ્લીચિંગ એટલે શું? ધોવાઈ જવું. તો કોરલ છે, આ કોરલ ઉપરથી શેવાળ ભાગી જાય. કેમ ભાગે છે?
કારણ કે આ જે સ્ટ્રક્ચર છે ને એ સ્ટ્રક્ચર હલી જાય. હવે સિમ્પલ છે, તમે કોઈ ભાડાના ઘરમાં રહેતા હોય અને ભૂકંપ આવે ને તમારા એ ઘરનું સ્ટ્રક્ચર હલી જાય તો તમે ત્યાં રહો, બીજે જતા રહો. ઓકે, તો એ જ રીતના જ્યારે આ CaCO3 એનું સ્ટ્રક્ચર હલી જાય છે, નબળું પડે છે, ત્યારે આ શેવાળ છે એ ભાગી જાય છે અને કોરલ આ રીતના વ્હાઇટ થઈ જાય છે. અને કેમ સાહેબ નબળું થાય છે? ક્વેશ્ચન પૂછો કે કેલ્શિયમ કાર્બોનેટનું આ સ્ટ્રક્ચર કેમ નબળું થઈ જાય છે? તો એ થઈ જાય છે સમુદ્ર એસિડિફિકેશનના કારણે. સમુદ્ર એસિડિફિકેશનના કારણે. હવે આ સમુદ્ર એસિડિફિકેશન ઉપર મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો. હું એ વસ્તુ અત્યારે સમજાવીશ નહીં, કારણ કે એના ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. એ સમુદ્ર એસિડિફિકેશનના કારણે, ઓકે, સિમ્પલ કહું તો, એક લાઇનમાં કહું તો, સમુદ્રની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાના કારણે, ઓકે, એક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. એ રાસાયણિક પ્રક્રિયાઓના કારણે કેલ્શિયમ કાર્બોનેટ છે એનું ખવાણ થાય છે. અને ખવાણ થાય છે અને કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય, કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ ઘટી જાય છે સમુદ્રની અંદર. એની આખી રાસાયણિક પ્રક્રિયા મેં સમજાવી છે. એના કારણે આનું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર બનતું નથી, નવું તો બનતું નથી, અને જે છે એ પણ નબળું થાય છે, જેના કારણે આ શેવાળ ભાગી જાય છે અને આ જે વ્હાઇટ છે એ વ્હાઇટ થઈ જાય છે, કોરલ બિચારું. અને કોરલ વ્હાઇટ થઈ ગયું, શેવાળ એના ઉપર છે નહીં, તો હવે એને ખાવાનું કોણ આપશે? અને એને ખાવાનું નહીં મળે તો એક કાળું મેસ થઈ જશે, મરી જશે, જેને આપણે કહીએ છીએ કે કોરલ ડેથ. તો કોરલ ડેથ પણ થઈ શકે છે જો એના ઉપર શેવાળ નહીં આવે તો. શેવાળ નહીં આવે તો એને ખાવાનું નહીં મળે, અને ખાવાનું નહીં મળે તો મરી જશે તો એ ડેથ થઈ જશે, એટલે કે મૃત્યુ પામશે. ઓકે, તો કહેવાય છે કે શેવાળ અને આ બંનેનું કોમ્પ્રોમાઇઝથી આખું આ ઘટના બનેલી છે. જો સમજાવો, જ્યારે સમુદ્રના પાણીમાં તાપમાન અથવા તો પર્યાવરણ બદલાય ત્યારે કોરલમાં રહેતી જુન્જાન્થેલે અથવા તો જુક્સાન્થેલે, જે તમારે કહેવું હોય, ઓકે, આ ઇંગ્લિશ નામ છે, ગુજરાતી છે, તો જુન્જાન્થેલે હું તો કહું છું, તો જુન્જાન્થેલે કહો અથવા તો જુક્સાન્થેલે કહો તો પણ વાંધો નહીં, અને જુન્જાન્થેલે કહો તો પણ વાંધો નહીં, ખાલી યાદ રાખજો આવી કંઈક હોય છે. આ નામની શેવાળ છે એ કોરલને છોડીને જતી રહે છે, અને ફળ સ્વરૂપે કોરલ પોતાનો રંગ છે એ ગુમાવી દે છે, એટલે કે સફેદ દેખાય છે. આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કોરલ બ્લીચિંગ કહેવામાં આવે છે. ઓકે, શેવાળ, આ જે બધી રંગબેરંગી શેવાળ છે ને, કઈ શેવાળ છે? તો જુન્જાન્થેલે, એટલે કે જુન્જાન્થેલે કહો કે જુક્સાન્થેલે કહો, જે પણ તમે કહો, તો જુન્જાન્થેલે અથવા જુક્સાન્થેલે નામની શેવાળ છે એ આ કોરલ ઉપર વસવાટ કરતી હતી, અને એ જ્યારે કોરલને છોડીને જતી રહે અને કોરલ હતો એમ વ્હાઇટ થઈ જાય, અને આગળ જતાં એને જો શેવાળ ના મળે બીજી, ઓકે, તો એ નષ્ટ પામે, મરી જાય, ખાવાનું ના મળે તો ડેથ થઈ જાય, તો આ જે સફેદ થઈ જાય ને એ ઘટનાને જ કોરલ બ્લીચિંગ કહેવામાં આવે. હવે સૌથી પહેલાં કોરલની વાત કરીએ તો કોરલ શું છે? પરવાળા છે. કોરલ કોઈ છોડ નથી. કોરલ એ સમુદ્રમાં રહેતા સૂક્ષ્મ પ્રાણીઓ, જેને પોલિપ કહેવામાં આવે છે. આ પોલિપનો સમૂહ છે. પોલિપ નામના સૂક્ષ્મ જીવો હોય એનો સમૂહ છે, અને એનાથી જ આ કોરલ પરવાળા બને છે. અને લાખો પોલિપ સાથે મળીને આ કોરલ રીફ બનાવે છે. કોરલ રીફ એટલે આ સ્ટ્રક્ચર, ઓકે, આ રીફ બનાવે છે, એટલે કે આ સ્ટ્રક્ચર બનાવે છે. પોલિપ સમુદ્રના પાણીમાંથી કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 બહાર કાઢીને કઠણ આવરણ બનાવે છે, સ્કેલેટન બનાવે છે. દેખાય છે હાડકા જેવું? એકચ્યુઅલી આ CaCO3 છે, કેલ્શિયમ કાર્બોનેટનું સ્ટ્રક્ચર છે. કોરલની અંદર સૂક્ષ્મ શેવાળ રહે છે. કઈ શેવાળ? આ રહી, ઓકે, જુન્જાન્થેલે નામની શેવાળ રહે છે, જે જુન્જાન્થેલે અથવા તો જુક્સાન્થેલે કહે છે. શેવાળ છે એ શેવાળ પોતે ખોરાક બનાવે અને એ રંગ આપે. ખોરાક બનાવશે, ઓકે, શેવાળ છે એ ખોરાક બનાવશે. કોના માટે? કોરલ માટે. સાથે સાથે એને રંગ પણ આપશે, રંગબેરંગી પણ કરશે. જ્યારે કોરલ છે શું કરશે? શેવાળને આશ્રય આપશે, કે રહેવાની જગ્યા આપશે. એટલે બંનેનું કામ થઈ ગયું. પરંતુ કોરલ સ્વચ્છ, ઓછી ઊંડાઈવાળા અને સમુદ્રમાં જ્યાં સૂર્યપ્રકાશ હોય ને ત્યાં જ મળે. મેં કીધું ને કે કોરલ કઈ જગ્યાએ એનું જીવન ક્યારે ટકે? જ્યારે એના ઉપર શેવાળ હોય. અને શેવાળનો ઇન્ટેન્શન શું છે? ખોરાક બનાવો. અને ખોરાક બનાવવા માટે પ્રકાશની જરૂર હોય. તો એવી જ જગ્યાએ સમુદ્રમાં કે જે પણ જગ્યા છે એમાં એવી જ જગ્યાએ જ્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચતો હશે ને પાણીમાં, એવી જ જગ્યાએ ઉગશે. અને એવી જ જગ્યાએ કોરલ પણ જોવા મળે. તો જ્યાં શેવાળ હોય ત્યાં જ કોરલ હોય. ઓકે, જુન્જાન્થેલે શેવાળ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને કોરલને ખોરાક આપે છે. જ્યારે સમુદ્રનું તાપમાન લાંબા સમય સુધી વધે, અથવા તો જળ પ્રદૂષણ થાય, અથવા તો સમુદ્ર એસિડિફિકેશન વધે, ત્યારે કોરલ પર ભારે તાણ આવે. તાણનો મતલબ સાહેબ તણાવ આવે. તણાવ એટલે કે એની બોડી ઉપર તણાવ આવે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે એ તણાય, એની સ્ટ્રક્ચર છે એ બગડી જાય. આ તાણના કારણે કોરલમાં રહેલી જે શેવાળ છે એ બહાર નીકળી જાય અને કોરલ બ્લીચિંગ થઈ જાય, એટલે કે કોરલ
વ્હાઇટ થઈ જાય, એટલે કે એનું કોરલનું ધોવાણ થઈ ગયું એવું કહીએ છીએ. જો અનુકૂળ પરિસ્થિતિ ઝડપી પાછી ન આવે, પાછી કોઈ બીજી શેવાળ એ કોરલને ન મળી, તો કોરલ છે એને ખોરાક નહીં મળે, ઉર્જા નહીં મળે અને એ મરી જશે. આ રીતના કેલ્શિયમ કાર્બોનેટનો કંકાલ છે એ નબળો પડે છે અને અંતે કોરલ મરી જાય છે. કોરલ બ્લીચિંગના મુખ્ય કારણો કયા છે? એક તો મુખ્ય કારણ છે સમુદ્ર એસિડિફિકેશનની ઘટના, જે ઓશિયન એસિડિફિકેશન, અને મેં સરસ મજાનું સમજાવ્યું છે, ખાસ કરીને એ વિડીયો જોઈ લેજો. વૈશ્વિક તાપમાનમાં વધારો, જળ પ્રદૂષણ અને સૂર્યના યુવી કિરણો, તો અલગ અલગ કારણો છે જેના કારણે આ કોરલ બ્લીચિંગ થતું હોય છે. તો આ સાથે આપણો સરસ મજાનો ટોપિક જળ પ્રદૂષણ અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો બધાને મજા આવી હશે. જે પણ મેં સમજાવ્યું એ તમને ખબર પડી હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ પણ ડાઉટ ચાલતા હોય તો નીચે કોમેન્ટ કરો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.